ओम श्री साई राम। स्वामीना दिव्य चरण कमलों में मारा कोटि कोटि प्रणाम। रविवारे बपोरे सरस मजानु जम्या पछी कोईकने टेस्ट लेवी होय तो ए लोकोने 1 कलाकनो टॉक आपवानी जवाबदारी आपी देवी અને અવિનાશભાઈ, હેમંતભાઈ અને આપણા બધા જ વડીલોએ નક્કી કર્યું છે કે શશાંકની આપણે આજે ટેસ્ટ લઈએ, એટલે બપોરનું સેશન જમ્યા પછીનું 1 કલાકનું આપી અને હું તમને લોકોને બધાને એક તો જગાડી રાખી શકું છું કે નહીં, એ પહેલી ટેસ્ટ જગાડી રાખ્યા પછી તમે સમજીને સાંભળીને એને એન્જોય કરી શકો છો કે નહીં, આનંદ માણી શકો છો કે નહીં, એ બીજી ટેસ્ટ. અને પછી એ આનંદ માણ્યા પછી એના ઉપર આપણે આગળ શું એક્શન પ્લાન કરીને આગળ વધવું છે એના માટે ડિસિશન્સ લઈ શકીએ છીએ કે નક્કી કરી શકીએ છીએ કે નહીં, એ ત્રીજી ટેસ્ટ. એટલે હવે આ 3 ટેસ્ટ આપવા માટે આપણે આ બપોરનો પ્રોગ્રામ શરૂ કરીએ. પહેલાં તો ગયા 24 કલાકથી વધારે ઓલમોસ્ટ 36 કલાક માં તમને અહીંયા આગળ સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન્સ અલથાણના પ્રાંગણે જે બધા અનુભવો થયા છે એ વિશે તમે ઘણા બધા સેશન્સ પણ કર્યા, એક્સપિરિયન્સ શેરિંગ કર્યું, બધું જ કર્યું. આપણને બધાને બહુ જ મજા આવી હોય તો એક વખત બધા જ સત્સાઈ ઓર્ગેનાઇઝેશનના યુથ ઓર્ગેનાઇઝર્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ એવું છે કે ઓનલી યુથ કેન ટ્રાન્સફોર્મ યુથ. બાબા ઓલવેઝ કહેતા હતા ને એ સત્ય વાત છે કે યુથ જ યુથમાં બદલાવ લાવી શકે છે. એટલે આ પ્રોગ્રામની સક્સેસફુલ થવાનું એક કારણ એ કે આખો પ્રોગ્રામ એન્વિઝાજ એટલે કે એની આખી એક દૃષ્ટિકોણ બનાવીને એ પ્રમાણે આખો એની ગોઠવણી કરીને એને એકચ્યુઅલી જે રીતે કર્યો છે એ બધું યુથે આગળ વધ પડીને કર્યું છે. એટલે ધ સક્સેસ અને એનું જે ઇટ રેઝોનેટ્સ વિથ યુ, તમને બરાબર ગમે કે આ રીતનું હોવું જોઈએ અને આ રીતનું એક્શન ઓરિએન્ટેડ, એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ, હેન્ડ્સ ઓન પ્રોગ્રામ હોય તો કંઈક કરવાની મજા આવે. કારણ કે સેવા કરવી જોઈએ, ગામડામાં જઈને લોકોને સહાયતા કરવી જોઈએ, હોસ્પિટલમાં જઈને દર્દીઓને મદદ કરવી જોઈએ, રક્તદાન કરવું જોઈએ, આ બધી જ વસ્તુ કરવી જોઈએ. પણ એ કરીએ ત્યારે કેવો સંતોષ ને કેવો આનંદ મળે છે ને કઈ રીતે એક સંગઠનમાં ભાગ લઈને કરી શકાય એનો આખો અનુભવ આપવાનો પ્રયત્ન સત્સાઈ સેવા ઓર્ગેનાઇઝેશને આ યુથ પ્રોગ્રામ થ્રુ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે હવે યુથ ફોર નેશન બિલ્ડિંગ એ થીમ ઉપર આજે હું મારા વિચાર રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. અને હું શરૂ કરું એક નાની કથા ઉપરથી કે એક જે કથા અમને બાબાએ કીધેલી. હું ત્યાં આગળ પુટ્ટપર્તીમાં MBA, MPhil, PhD ને પોસ્ટડોક એમ કરીને 12 વર્ષ ભણ્યો છું શ્રી સત્યસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગમાં. જે વિશે મેં ગઈકાલે તમને કીધેલું કે NAAC એમને અમારી યુનિવર્સિટીને A++ એક્રેડિટેશન આપ્યું છે. તો એક વખત સ્વામી અમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એમને કીધું કે આપણે કોઈને પણ કાગળ લખતા હોઈએ તો એમાં ટુ એડ્રેસ લખ્યો હોય તો જેનું નામ લખ્યું હોય એને કાગળ જાય. ટુ એડ્રેસ લખવાનું ભૂલી ગયા હોય તો જેને પાસેથી કાગળ લખાઈને આવ્યો હોય કાગળ એને જાય. હવે ટુ એડ્રેસે ના લખ્યો હોય, ફ્રોમ એડ્રેસે ના લખ્યો હોય તે કાગળોનું શું થાય? સ્વામીએ પૂછ્યું. તો હવે આજના જમાનામાં તો કોઈ કાગળ લખતું જ નથી. હજી હું નાનો હતો ત્યારે મને હજી પોસ્ટકાર્ડ ને ઇનલેન્ડ લેટર્સ ને બધા લખવાની હેબિટ હતી. અમારા સ્કૂલમાં રૂરલ એક્સચેન્જ પ્રોગ્રામ હતો એટલે અમે ગામડામાં ગયેલા સ્કૂલેથી ત્યારે ત્યાંના છોકરાઓ સાથે પછી અમે અમારા એક્સપિરિયન્સીસ એકબીજાને ઇનલેન્ડ લેટર પર લખતા હતા. એટલે મને હજી એ એક્સપિરિયન્સ છે. પણ આજના જમાનાના છોકરાઓને કાગળ લખવાનો એક્સપિરિયન્સ બહુ જ ઓછો. અને ઈમેલમાં એવું હોય કે ફ્રોમ એડ્રેસ ને ટ્રુ એડ્રેસ તો ઓટોમેટિકલી આવી જ જાય, નહીતર ઈમેલ જાય જ નહીં, એરર આવે. એટલે કોઈ આન્સર આપ્યો નહીં, જવાબ આપ્યો નહીં. પણ સ્વામીએ જાતે કીધું કે જે કાગળનો ફ્રોમ એડ્રેસ ના હોય, ટુ એડ્રેસ ના હોય, એ બધા કાગળ જાય ડેડ લેટર બોક્સમાં. ડેડ લેટર બોક્સ એવી વ્યવસ્થા છે પોસ્ટલ સિસ્ટમની કે આવા કાગળો બધા ત્યાં ભેગા થાય. પછી સ્વામીએ બધા વિદ્યાર્થીઓ સામે જોઈને કીધું તમે બધા જ વિદ્યાર્થીઓ છો એ ડેડ લેટર બોક્સના કાગળો જેવા છો. એટલે બધા વિદ્યાર્થીઓ એકબીજા સામે જોવા લાગ્યા અને સ્વામી સામે પણ એક પ્રશ્નચિહ્ન મોઢા પર હોય એવી રીતે જોવા લાગ્યા કે અમે બધા ડેડ લેટર બોક્સના એન્વેલોપ જેવા કેવી રીતે છીએ.
પછી સ્વામીએ કીધું, તમારે બધાના જીવનના એન્વલોપ ઉપર ન ફ્રોમ એડ્રેસ છે ન ટુ એડ્રેસ છે. તમે ક્યાંથી આવ્યા છો એ તમને ખબર નથી, તમે ક્યાં જઈ રહ્યા છો એ તમને ખબર નથી. તમારે જીવનમાં જો કોઈક દિશા મેળવીને આગળ જવું હોય તો તમારે પહેલા એ સમજવાની જરૂર છે કે તમે ક્યાંથી આવ્યા છો, અને તમારે જીવનમાં કંઈ પામવું હોય તો તમારે ક્યાં જઈ રહ્યા છો એ દિશાનું, એ એડ્રેસનું ડિસિઝન યાત્રા શરૂ કરવા પહેલા જ નક્કી કરવું પડે. હવે અહીંયાથી જે લોકોને ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, મહેસાણા જે બાજુ જવાનું હોય એ ક્યાં જવાના છે એ નક્કી ન કરો અને તમે યાત્રા શરૂ કરો તો તમે મધ્યપ્રદેશના બોર્ડર સુધી પણ પહોંચી જાઓ, રાજસ્થાનના બોર્ડર સુધી પણ પહોંચી જાઓ અને મહારાષ્ટ્રના બોર્ડર સુધી પણ પહોંચી જાઓ. એટલે આપણે જે યાત્રા 2 કલાકમાં તય કરી શકીએ એ યાત્રા પતાવતા 15 કલાકે થાય. એ જ રીતે જીવનની યાત્રાની એક દિશા નક્કી થાય કે મારે આ કરવું છે તો આપણી જીવનની યાત્રા એકદમ જ પાટા ઉપર આગળ વધી શકે. અને youth is the age when the decisions of life can be taken and can be stuck to with all sincerity. મેં ગઈકાલે અબ્દુલ કલામનું એક્ઝામ્પલ આપ્યું, મહાત્મા ગાંધીનું એક્ઝામ્પલ આપ્યું, સ્વામી વિવેકાનંદનું એક્ઝામ્પલ આપ્યું. આજે પણ હું ઘણા બધા તમને એક્ઝામ્પલ આપવાનો છું કે આ બધા જ આપણા જેવા યુથ હતા. એ લોકો જીવનમાં મહાન એટલે થયા કારણ કે એ લોકોના યુથના બહુ મૂલ્યવાન વર્ષોમાં શું મારે મોટા થઈને આગળ વધીને કરવું છે એ નક્કી કર્યું, વડીલો પાસેથી સલાહ લીધી. હવે હાલનું જે મેં વાંચ્યું છે છાપા એમાંથી જણાવો કે જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમને એમના યુથમાં સંન્યાસ લેવાનું મન થયેલું કારણ કે એમને ઘણી જ સંસાર પ્રતિ ઈચ્છાઓ પતી ગયેલી, મારે નથી સંસારમાં રહેવું, એટલે રામકૃષ્ણ મિશનમાં જઈને સંન્યાસ લેવા તૈયાર પણ થઈ ગયેલા. એમને ત્યાં 1-2 વર્ષ વિતાવેલા, એની પહેલા હિમાલય પણ 2-3 વર્ષ રહીને આવેલા. પણ ત્યાં એ સ્વામીજીએ કીધું એમને, અને આ છાપામાં ઘણા ડિટેલમાં આર્ટિકલ આવેલો કે તારું કામ સંન્યાસ લેવાનું નથી, તારું કામ સમાજ સેવા કરવાનું છે. એટલે જે ઈશ્વર તરફ જવાનો તારે માર્ગ સંન્યાસના માર્ગથી આગળ વધવો છે, એ જ માર્ગ લોક કલ્યાણ અને લોક સેવાના માર્ગથી તો આગળ વધી શકશે. એટલે તમે તમારા જીવનના યુથફુલ યર્સમાં આ ડિસિશન્સ લો કે મારે કઈ દિશામાં આગળ વધવું છે, તો એ તમારું આખું જીવન એ દિશા અને એ ડિસિશન તમને આગળ વધવાનું પ્રોત્સાહન આપતું રહેશે. આપણે ત્યાં એક બહુ જ ફેમસ કથા છે, મસ્ક ડિયર. મસ્ક ડિયરને ગુજરાતીમાં શું કહેવાય? જેના કસ્તુરી મૃગ. શિલ્પાબેને જવાબ આપી દીધો. કસ્તુરી મૃગની કથા છે. કસ્તુરી મૃગ ના શરીરમાંથી સતત કસ્તુરીની સુગંધ આવે રાખે, પણ એને લાગે કે એ સુગંધ બહારથી આવી રહી છે, એટલે આખા જંગલમાં ફરતો રહે અને દોડતો રહે કે આ સુગંધ ક્યાંથી આવે છે, ક્યાંથી આવી છે શોધ્યા કરે. પણ એને ખબર જ ના પડે કે આ સુગંધ તો મારા પોતાના ઉદરમાંથી આવી રહી છે કારણ કે હું કસ્તુરી મૃગ છું. આપણી બધાની જ પોઝિશન કસ્તુરી મૃગ જેવી છે. આપણી અંદર બધી જ કેપેબિલિટીઝ, બધી જ શક્તિઓ, બધી જ ટેલેન્ટ્સ અને બધી જ રિસોર્સિસ આપણી અંદર આપણી પાસે છે, પણ આપણે ઓલવેઝ હંમેશા બહાર જ એ બધી વસ્તુઓ માટે શોધકામ કરવાનો પ્રયત્ન આખું જીવન કર્યા કરતા હોઈએ છીએ. મેં તમને ગઈકાલે પરમહંસ યોગાનંદાની એક યોગીની આત્મકથા વાંચવાનું કીધેલું, એ તમે વાંચશો તો એ વસ્તુ સમજ તમને પડશે. એ બાય ધ વે ઇટ્સ અ બેસ્ટ સેલર. અને એ યોગીની આત્મકથા મારી મમ્મી જ્યારે કોલેજમાં હતી ત્યારે વાંચેલી અને હું કોલેજમાં હતો ત્યારે વાંચેલા. આજે 50 વર્ષથી એ ચોપડી બેસ્ટ સેલર છે અને તમારા ને મારા જેવા અસંખ્ય યુથને ઇન્સ્પિરેશન આપ્યું છે. એ ચોપડીનું કામ એક જ બતાડવા માટે કે માનસ માત્રમાં કેટલું બધું આધ્યાત્મિક અને જાગતિક પોટેન્શિયલ છે, અને જે બધી વસ્તુ આપણે પુરાણોમાં વાંચીએ છીએ કે આવું થયેલું ને આપણને દંતકથા જેવું લાગે, એ વસ્તુ પણ કરવી કરાવવાની ક્ષમતા આપણા અંદર છે. એ અંદર છે એ વસ્તુને ટેપ કરી, એટલે કે એને ઉજાગર કરી અને એને અસ્તિત્વમાં લાવીને એને વાપરવાની જવાબદારી આપણી છે. ને કેવી રીતે કરવું જોઈએ એમાં તમને જાણવા મળશે. બીજી બે ચોપડી ખાસ હું તમને વાંચવા માટે કહું. એક મેની લાઇવ્સ મેની માસ્ટર્સ બાય બ્રાયન વાઇસ. આ ચોપડી તમે પેરાસાયકોલોજીની ચોપડી છે, તમે વાંચશો
તો તમને ખબર પડશે કે આપણું જીવન એ ફક્ત આ જન્મ અને આ મરણથી સીમિત નથી. આપણે કેટલાય બધા જન્મોથી આવી રહ્યા છે ને હજી કેટલાય બધા જન્મો સુધી આગળ વધતા જશું જ્યાં સુધી આપણે આપણા જીવનને એક સરખી દિશા નહીં આપીએ. આ પેરાસાયકોલોજી એક્સપેરિમેન્ટ્સ થ્રુ ડોક્ટર બ્રાયન વાઇસે આખી તમને એમના પોતાના એક્સપિરિયન્સ થ્રુ આ આખી એમને ચોપડી લખી ને બીજી બધી જ લખી છે, પણ એમની પહેલી ચોપડી હતી. આ પણ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર ચોપડી છે. મેની લાઇવ્સ મેની માસ્ટર્સ, ડોક્ટર બ્રાયન વાઇસ. એમેઝોન પર કે કોઈ પણ ઈ કોમર્સ, ફ્લિપકાર્ટ, કોઈ પણ ઈ કોમર્સ વેબસાઇટ પર તમને મળશે. બીજી ચોપડી વાંચવાની તો મેની મેન્શન્સ બાય એડગર કેસી. એડગર કેસી વોઝ અ ક્લેરવોયન્ટ અને 20-22 વર્ષના થયા ત્યારે એમને ખબર પડી ક્લેરવોયન્સ એટલે દૂર જગ્યામાં, બીજાના જીવનમાં, બીજાના ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જે થવાનું છે એની તમને સહજ રીતે જાણકારી મળે. એ એક શક્તિ છે. એ દિવ્ય પુરુષ નહોતા પણ એમનામાં એ જન્મજાત શક્તિ હતી અને 20-22 વર્ષના થયા પછી એમનાની અંદર એમનામાં એવી શક્તિ છે એમને ખબર પડી. આ અર્લી 1900s, આ 19મી સદીના શરૂઆતના વર્ષોના પહેલા 20-25 વર્ષના વખતે એમનું જીવન હતું. ત્યારે એમને એક વસ્તુ ખબર પડી. પછી એ આવતા 40 વર્ષ એમને નહીં 25 થી 30 હજાર લોકોને એમના શક્તિ થ્રુ મફતમાં મદદ કરી છે. અને એ શક્તિથી એમને ખબર પડે હવે કોઈને કંઈ પણ દર્દ હોય, પેટનું દર્દ હોય, માથાનો સતત દુખાવો હોય, કોઈના રિલેશનશિપ્સમાં પ્રોબ્લેમ હોય, કોઈને જોબ ન મળતું હોય તો એને કાગળ લખતા હતા કે ભાઈ મારે આવું પ્રોબ્લેમ છે, આનું શું કારણ. એમની એવી શક્તિ હતી કે એમને મળ્યા ના હોય, એમને જોયા ના હોય, પણ એ કાગળમાં એમનું નામ અને એમનું ક્યાં છે એ જાણકારી મળે તો એમનું આખું ભૂત અને એમનું વર્તમાન અને ભૂત એમના એ શક્તિ એમના સમજમાં આવી જતું હતું. અને પછી એ સમજી શકતા હતા કે આ વ્યક્તિએ આગલા જન્મમાં કે આગલા જન્મમાં શું ખોટું કર્યું છે જેના લીધે એનું અત્યારે આ ભોગવવું પડે છે. આપણે જે કર્મના સિદ્ધાંત વિશે ઓલવેઝ ડાઉટ્સ બધા કોણે જોયું છે, કોણે ખબર છે, એટસેટ્રા જેવા સવાલો આપણે આમાં આવતા હોય છે. એનું આ આખું પેરાસાયકોલોજી થ્રુ આખું એનાલિસિસ કરેલી આ બીજી ચોપડી આ મેં પણ તમારી ઉંમરે વાંચેલી. એટલે મને પછી આધ્યાત્મિકતા અને લોકકલ્યાણના બીજા બધી વસ્તુઓમાં ઘણું જ બધું આના લીધે જાણવા મળ્યું. એટલે તમે બીજી કોઈ ચોપડી વાંચો કે ન વાંચો, આ બે ચોપડી ખાસ વાંચજો. એટલે તમને અહીંયા જે ઘણી જ બધી વસ્તુઓ જે જાણવા મળી છે એના રિલેટેડ તમને શું ક્વેરીઝ હોઈ શકે એ ક્વેરીઝ તમને આમાંથી આન્સર મળી શકશે. બીજું બાબાના મેસેજ વિશે તમારે કોઈ પણ ચોપડીઓ વાંચવી હોય તો અહીંયા આખો મારો બુકશોપ છે. તમારે જે રીતની ચોપડીઓ વાંચવી હોય એ રીતે બાબાએ પોતે લખેલી અને એમને આપેલા ઓલમોસ્ટ 3000 ઉપન્યાસોનું કમ્પાઇલેશન એ પણ બધા અવેલેબલ છે. તમને એમાં પણ રસ હોય તો યુ કેન પિક ઇટ અપ. દેર આર સ્પેશિયલ બુક્સ ઓલ્સો ફોર યુથ, માય ડિયર સ્ટુડન્ટ્સ કરીને પણ આખી એક સિરીઝ છે. એમાં બધા સ્વામીએ જે યુથને ડિસ્કોર્સિસ આપેલા એના વિશે પણ બધી માહિતી છે. એટલે એ બધું લિટરેચરના વિશે. તો હવે આપણે આગળ વધીએ કસ્તુરી મૃગથી બીજી કથા પર. આ કથા એટલે આપણે અંદર જ બધી કેપેબિલિટી છે. એ કેપેબિલિટી આપણે છીએ જાણતા નથી એટલે બહાર આખો દિવસ બધું શોધકામ ચાલ્યા કરતો હોય સતત. તો આ કથા એક સિંહના નાના છોકરાની, બચ્ચાની. એ એના મમ્મી પપ્પાના ગ્રુપથી જુદો પડી ગયો અને જુદો પડીને એક બકરીના ઝુંડમાં ખોવાઈ ગયો. એના મમ્મી પપ્પા એને શોધવાની કેટલી પ્રયત્ન કર્યા પણ મળ્યો નહીં. એ બકરીના ઝુંડમાં ખોવાઈ ગયો અને બકરીના ઝુંડમાં ખોવાઈને એ બકરીના ઝુંડમાં જ મોટો થવા લાગ્યો. એ મોટો થતા થતા આખા સિંહની સાઈઝનો થઈ ગયો પણ એની બધો વ્યવહાર અને આચરણ ને બોલવાની શૈલી ને બધી બકરી જેવી. એટલે પેલી બકરીઓ મેં કરે એટલે આ સિંહ થઈને પણ મેં કરતો હતો. એક દિવસ બીજા એક ઝુંડનો સિંહે આ બકરીના ઝુંડ પર હુમલો બોલ્યો અને એને જોયું કે આ બકરીના ઝુંડમાં ઓલરેડી એક મોટો સિંહ છે પણ એ જે બકરી સિંહ હતો, આપણે એને બકરી સિંહ કહીએ, બકરી સિંહ હતો એ આ બીજા સિંહને જોઈને ભાગવા લાગ્યો. મને નહીં મારો, મને નહીં પકડો, મને નહીં જવા દો એમ કરીને દોડવા લાગ્યો. એટલે આ સિંહને થયું કે આ બકરી સિંહને હું પહેલા પકડીને જાણું કે એનો પ્રોબ્લેમ શું છે. એને આ બકરીઓને પકડીને ખલાસ કરી નાખવી જોઈએ એનું પેટ ભરવા માટે, પણ એ બકરીઓ સાથે દોડી રહ્યો છે. એનું કારણ શું છે? એટલે બકરી સિંહને પેલા મોટા સિંહે પકડી અને લઈ ગયો એક
નાના તળાવ પાસે, અને તળાવ પાસે લઈ જઈને કહ્યું કે એ કીધા તને શું થયું છે, તો કેમ આવી રીતે વર્તે છે, તો કે ના ના મને નહીં મારો, મને જવા દો, મને જવા દો, બસ એક જ વાત. એટલે પછી પેલા સિંહે પેલા બકરી સિંહનું મોઢું પકડ્યું અને તળાવમાં એનું મોઢું બતાડ્યું. એ તળાવમાં એનું મોઢું જોયું ત્યારે પેલા બકરી સિંહને ખબર પડી કે હું અને ઓરિજિનલ સિંહ સરખા લાગે છે. પેલા ઓરિજિનલ સિંહે બકરી સિંહને કીધું જો આપણે બે સરખા છીએ કે નહીં, તો કે હા આપણે બે સરખા છીએ. પછી આ ઓરિજિનલ સિંહ હતો એને જોરથી દહાડ મારી. એટલે પેલાને કીધું જો હું તારા જેવું લાગુ છું તો હું એટલે મોટેથી દહાડી શકું છું ને, હવે તું પણ દહાડીને બતાડ. એટલે પછી આ બકરી સિંહે એના જીવનમાં પહેલી વાર મોટેથી દહાડ મારી. ત્યારે એને ખબર પડી કે એનામાં ઓરિજિનલ સિંહ જેવી બધી જ કેપેબિલિટીઝ છે. ત્યારે પેલા બકરી સિંહ એ બકરી થવાનું કામ છોડી અને ઓરિજિનલ સિંહ થવાનું કામ શરૂ કર્યું અને પેલા ઓરિજિનલ સિંહ સાથે સિંહના ઝુંડમાં પાછો જોડાવા જતો રહ્યો. હવે આ કથાનું મોરલ શું? આ કથાના બકરી સિંહ એટલે આપણે બધા બકરી સિંહ જેવા છીએ. અને બકરી સિંહ જેવા કેમ છીએ? કારણ કે આપણે બધા બકરીની જેમ વર્તન કરી રહ્યા છે. આપણી પાસે કોઈ ઓરિજિનાલિટી છે જ નહીં. આપણે જે બીજા બધા કરે એમ કરે રાખવાનું, જે બીજા બધા બોલે એમ બોલે રાખવાનું, જે બીજા બધા જોયે એમ જોયે રાખવાનું, જે બીજા બધા વિચારે એમ વિચારે રાખવાનું, અને જે બીજા બધા કહે સાંભળે રાખવાનું. આપણામાં કોઈ ઓરિજિનાલિટી છે જ નહીં. અને ઓરિજિનાલિટી નથી એનો જ પ્રોબ્લેમ એ છે કે દેશમાં આજે આટલા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. આ ઓરિજિનલ સિંહ એટલે કોણ? આ ઓરિજિનલ સિંહ એટલે બાબા જેવા અવતાર પુરુષો જે પૃથ્વી પર આવે અને આવી અને આપણને દહાડીને બતાડે કે હે બકરી સિંહો, તમારા બધામાં દિવ્યતાનો ગુણ ભગવાને આપેલો જ છે. એ દિવ્યતાના ગુણને પહેલા જાણો, એને સ્વીકારો અને એનો ઉપયોગ કરીને તમારા જીવનને એક દિશા આપો. અને દિશા આપ્યા પછી એ જીવનને એ દિશા તરફ વાળીને આગળ વધો. એ જાતનો અવસર ઈશ્વરે તમને બધાને જ આપ્યો છે. તમે આ પૃથ્વી પર બકરી થવા નથી આવ્યા, તમે આ પૃથ્વી પર સિંહ થવા આવ્યા છો. અને સિંહ થઈને બધાને દહાડીને એક દિશા બતાડવા આવ્યા છો કે માનવ માત્રમાં અને માનવ જાતિમાં કેટલી ક્ષમતા છે સારું કામ કરવાની અને આ પૃથ્વીને એક સુંદર જગ્યા બનાવવાની. આ છે આ કથાનો મોરલ. અને આ જ મોરલ માટે આપણે આખા લીડરશિપની થીમ ઉપર બધા ટોક્સ, પ્રોગ્રામ્સ, ઇવેન્ટ્સ બધું જ રાખ્યું છે. આપણે બધા લીડરશિપનું ગઈકાલે ડિટેલમાં એનાલિસિસ કરી. મને ઘણા બધા આવીને કીધું મને તમારા વોચની સ્ટોરી બહુ ગમી, વોચનું એક્રોનિમ જે છે એને તમે એક એક વર્ડ છૂટા પાડી, શબ્દ છૂટા, એના આલ્ફાબેટ છૂટા પાડીને સમજાવ્યું. એ ગમ્યું, એ જાણ્યું. પછી એમાં આપણે બીજા સાથે શેર કરી. તમારા કોલેજમાં, તમારા ગ્રુપ્સમાં, તમારા ક્લાસમાં, તમારી ક્લબ્સમાં, યુથ ક્લબ્સ હોય એમાં એનું ડિસ્કશન કરી અને તમે એને કેવી રીતે એક્શનમાં મૂકી શકો એ જ્યારે થાય ત્યારે આ તમે સાંભળેલું જાણેલાનો ખરો ઉપયોગ થયેલો કહેવાય. કારણ કે આપણે કોઈ સારું પિક્ચર જોયું હોય તો બધાને જઈને કહેતા હોય કે અરે આ તો બહુ જ સરસ પિક્ચર છે, એનું રેટિંગ 4.5 આઉટ ઓફ 5 ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. તો આપણે એવી જ રીતે સારી વસ્તુ પણ જાણ્યા હોય, શીખ્યા હોય તો લોકોને જઈને કહ્યા હોય. મેં એવી સંસ્થામાં ગયેલા કે જે લોકોએ છેલ્લા 50 વર્ષમાં 1 કરોડ ભારતીયોને નિઃશુલ્ક સેવા આપી છે અને હજી પણ એ લોકો કાર્ય કરી રહ્યા છે. તો આપણે પણ આપણી રીતે કંઈ કરવું જોઈએ. આપણે આપણી રીતે કરીએ કે આપણે એ લોકો સાથે જોડાઈએ કે કઈક રીતે એના મિકેનિઝમ્સ નીકળે એ પછીની વાત છે, પણ પહેલા કરવું જોઈએ એ નક્કી કરવાનું જરૂર પહેલી છે. We are always a part of the problem. The whole objective of this program is to enable us to be a part of the solution. આપણું કામ છે, જો ભારતને એ અભિમાન હોય કે આપણામાં, આપણા દેશમાં, દુનિયામાં સૌથી વધારેમાં વધારે યુથનું પોપ્યુલેશન છે, તો એ યુથે સૌથીમાં વધારે સોલ્યુશન્સ દેશને, દુનિયાને આપવાની ક્ષમતા છે, એટલે એનું આપણને અભિમાન છે. જે યુથ આખો દિવસ પોતાના કાર્યોમાં જ બિઝી રહેવાના હોય અને લેટેસ્ટ ફિલ્મ શોઝ જોઈને, લેટેસ્ટ ડ્રામાસ જોઈને, લેટેસ્ટ ટેલિસિરિયલ્સ જોઈને એમાં જ આપણે એન્ટરટેનમેન્ટમાં, મોજ મજામાં સમય વ્યતીત કરવાના હોય,
તો એ યુથ એજનું, યુથ એનર્જીનું, યુથ આઈડિયાઝનું, યુથ ઇનોવેશનનું કશું જ કામ નથી. So if we are truly proud of ourselves, we should make use of the talents and resources which we are truly proud of. And that is the opportunity we have now between the age of 15 and 40 mainly. અને સૌથી વધારે અત્યારે જ્યારે તમે સિંગલ છો, તમારા ફ્લેક્સી ટાઈમ છે કોલેજમાં, તમને ઘણા જ બધા વિચારો અને આઈડિયાઝ આવે દેશનું, દુનિયાનું, સમાજનું ભલું કરવા માટે. એ વખતે જ્યારે સારા આઈડિયાઝ આવે ત્યારે અમલ મૂકવાનો ટાઈમ અત્યારે. આગળ જતા જીવનમાં તમે વધારે ને વધારે બિઝી જ થવાના. સ્વામી ઓલવેઝ કહેતા હતા, માણસ એકલો હોય ત્યારે 2 પગ હોય, લગ્ન થાય ત્યારે 4 પગ, પહેલું છોકરું આવે ત્યારે 6, બીજું આવે ત્યારે 8, અને જેટલા વધારે પગ એટલી ઓછી સ્પીડ. એટલે તમારા કાર્ય કરવાની સ્પીડ એટલી ઓછી થઈ જાય કારણ કે તમારી જવાબદારી વધતી જાય. એટલે જ્યારે જવાબદારી ઓછી હોય ત્યારે તમે વધારે મોટા સારા કામ હાથમાં લઈ શકો તો તમારા કાર્યોમાં એટલું વધારે તમને સક્સેસ પણ મળી શકે. એટલે આપણે લીડરશિપ પર સમજીએ. પણ એ પ્રોબ્લેમ શું છે? એ પ્રોબ્લેમ આ છે, અને હું બીજી કથા કહીને સંભળાવું તમને. એ કથા છે એક ગણેશ મંદિરની. એક ગણેશ મંદિરમાં મોટી ગણપતિની પ્રતિમા હતી. તો આપણે ત્યાં શું છે, જે મૂર્તિ પૂજક સંપ્રદાયો હોય, એટલે કે જે મૂર્તિની પૂજાઓ કરે, એમાં એવી પ્રથા છે કે જેટલા એ પ્રતિમાના અંગોને આપણે અડીએ એટલું આપણને વધારે પુણ્ય મળે, એટલું વધારે લાભ મળે. એટલે ગણપતિ હોય તેમના પગને, એમના હાથને, એમના કાનને, એમના ગાલને, એમની સૂંઢને, એમના પેટને બધું જ અડી કાઢીએ. આ ભાઈને હજી નવી આઈડિયા આવી, હું ગણપતિના નાભીમાં હાથ નાખું અને નાભીમાં હાથ નાખીને પણ હું આશીર્વાદ લઈ લઉં. તો એને નાભીમાં, ગણપતિના નાભીમાં હાથ નાખ્યો અને ત્યાં ગણપતિના નાભીમાં એક બહુ જ સુંદર વીછી બેઠેલો હતો. એટલે જેવો એને ગણપતિના નાભીમાં હાથ નાખ્યો, પેલા વીછી એકદમ સરસ એને ડંખ માર્યો. અને ડંખ માર્યા પછી આપણો રિએક્શન શું આવે? સહજ રિએક્શન, આપણે ચીસ પાડીએ, રાઈટ? પણ એની પાછળ લાંબી લાઈન લાગેલી અને એની પાછળના ઊભાવાળા બધા લોકો એને જોતા હતા કે અરે આ તો એકદમ કોઈ ભગત માણસ લાગે છે, ગણપતિના બધા જ અંગોને આટલા પ્રેમથી વંદન કરે છે, એટલે આ તો સાચે કોઈ એકદમ આધ્યાત્મિકતામાં આગળ વધેલો વ્યક્તિ છે. એટલે એ લોકોની સામે આની બેઇજ્જતી થઈ જાય. એટલે એને ચીસ તો પાડી, પણ એ શબ્દો બદલી કાઢ્યા, અરે ગણપતિના નાભીમાં તો અનંત આનંદ છે કરીને એને ચીસ પાડી. એટલે પાછળ ઊભા બધા લાઈન વાળા લાગે કે અરે વાહ, આ ભાઈએ તો કંઈક નવું શોધી કાઢ્યું, અમે કોઈ દિવસ ગણપતિની નાભીમાં આંગળી નાખી જ નહોતી, હવે અમે ગણપતિની નાભીમાં આંગળી નાખીને અમે પણ આ ભાઈ જેવો આનંદ મેળવશું. એટલે પાછળ બેઠા બધા જ લોકો ગણપતિની નાભીમાં આંગળી નાખવા લાગ્યા. હવે જે ગણપતિની નાભીમાં આંગળી નાખે બધાને ખબર પડે કે અરે હું તો મૂર્ખ બની ગયો, કારણ કે બધાને જ પેલા વીછીએ સરસ સરસ ડંખ મારે રાખે, પણ બધાને જ લાગે કે મારે બીજાને બતાડવું નથી કે હું મૂર્ખ બનેલો છું. એટલે બધા જ આ કરતા બૂમા પાડતા પાડતા ગણપતિની બાજુમાંથી નીકળવા લાગ્યા. જ્યારે એક નાનો છોકરો આવ્યો અને એને ડંખ માર્યું ત્યારે એમ થયું, અરે મમ્મી અહીંયા તો કઈ આનંદ નથી, અહીંયા તો કંઈક મને કરડ્યું છે. ત્યારે ધ કેટ ઇઝ આઉટ ઓફ ધ બેગ, કે અંદર શું પ્રોબ્લેમ છે. એટલે આ સ્ટોરીનું મોરલ શું? આ સ્ટોરી ઇઝ એક્ઝેક્ટલી લાઈક ઓલ ઓફ અસ, આપણા બધા જેવી, અને ખાસ કરીને આપણા આગલા જનરેશન જેવી, કે આપણા સંસારમાં, આપણા જાગતિક જીવનમાં, આપણા સોસાયટીમાં આપણે ભણીને આગળ વધ્યા પછી કેટલા બધા ચેલેન્જીસ આવે છે, અને એ ચેલેન્જીસમાં આપણે કઈ રીતે આગળ ઉત્તીર્ણ થઈને સક્સેસ મેળવવી જોઈએ, રિસ્પોન્સિબિલિટી સાથે, ધાર્મિક જીવન સાથે, સમાજના કલ્યાણના પ્રાયોરિટીઝ રાખ્યા સાથે, એ સમજાવવાના બદલે જીવનમાં મજા કેવી રીતે કરવી જોઈએ એ જ સમજાવવામાં આવે છે. અને આપણા જીવનમાં એ મજાનો એક આર્ટિફિશિયલ પિક્ચર બનાવીને આપણે જીવનના મજાને કોન્સ્ટન્ટલી સતત શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ મજા આપણને ક્યાંય મળતી નથી. આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે લાગે કે કોલેજમાં મજા મળશે, કોલેજમાં આવીએ ત્યારે લાગે કે ઓ મને જોબ મળશે ને મારા પોતાના પૈસા થવા લાગશે ત્યારે મજા આવશે. પણ જોબ મળે ત્યારે ખબર પડે કે અહીંયા તો 12-14 કલાકની મારે રોજ ચટણી પીસાય છે મારી. પેલો બોસ તાકીને જ બેઠો હોય છે કે આની બાથરૂમમાં પણ જાય તો એનું પકડી પાડો કે ભાઈ તું કેમ ઊભો થયો તારી જગ્યાએ. જોબમાંથી પછી એમ થાય કે હું લગ્ન કરીશ એટલે મારે જરા આનંદ મળશે. લગ્ન કરે તો પહેલા લગ્ન માટે એક બહુ સરસ સ્ટોરી છે, તમને હું કહું. નવા નવા લગ્ન થયા હોય ત્યારે હસબન્ડ એન્ડ વાઈફ સાથે ચાલતા હોય અને આગળ કંઈક મોટો ખાડો હોય
તો પેલી વાઈફ જતી હોય, પેલી પત્ની એ બાજુથી જતી હોય તો પેલા પતિ એકદમ જ એને હાથ પકડી લે, અરે ક્યાં જાય છે તું, ત્યાં ખાડો છે, જરા જોજે તું પડી જશે તો મારું શું થશે. લગ્નના 2-3 વર્ષ પછી બે જણા સેમ પાછા જતા હોય રસ્તા પર ને ત્યાં ખાડો હોય તો પેલા હસબન્ડ પેલા વાઈફને કહે ત્યાં ખાડો છે જોજે વાગી જશે, પછી પડશે તો મને પ્રોબ્લેમ થશે. અને લગ્નના 10-15 વર્ષ પછી પેલી વાઈફ સમજી ગઈ કે અહીંયા ખાડો છે એટલે મારે નહીં જવું જોઈએ, તો પેલા હસબન્ડ કે અરે આમ નહીં, ખાડો પેલી બાજુ છે, જરા ત્યાં જા ને. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ મેરેજ, બીકોઝ આપણે ત્યાં ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. એટલે હું મેરેજની ઇન્સ્ટિટ્યુશન વિશે મજાક નથી ઉડાવતો, પણ આપણા જે બધા હાઈ ફાઈ એક્સપેક્ટેશન્સ હોય છે, મેરેજ ઇઝ અ કમિટમેન્ટ, મેરેજ ઇઝ સેક્રિફાઈસ, મેરેજ ઇઝ એડજસ્ટમેન્ટ, and marriage is love for the other person without any expectations in return. These are the value systems which India has perpetuated for the last thousands of years. પણ આપણે પાશ્ચાત્ય પદ્ધતિઓને અપનાવીને આપણું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ એટલે પછી આપણા બધા જ ના મેરેજીસમાં આવા પ્રોબ્લેમ્સ આવવાના, કારણ કે ત્યાં આગળ જો એ લોકોની રીતે ન થાય તો સીધા જાય કોર્ટમાં, એટલે 50% લોકોના વિદેશોમાં ડિવોર્સ થયેલા હોય છે. એટલે આપણે લગ્નમાં આનંદના આ રાહ જોઈએ, એ આનંદ પછી આપણે છોકરાઓ થાય એ લોકોને મોટા થવામાં આનંદ જોઈએ. At every stage in life we are expecting for joy, but we are never enjoying what we have. We are always looking for the next. આપણે કોઈ દિવસ એનાલાઇઝ કર્યું છે કે આપણને જે મળ્યું છે એમાં કોઈ દિવસ આનંદ મેળવવો જ ના હોય, આના પછી જ એમાં આનંદ મળશે, આનંદ મળશે. કારણ કે આપણે જે વસ્તુમાં આનંદ મળે છે એ વસ્તુ આપણે મેળવી ત્યારે ખબર પડી કે અરે મેં જેટલું એક્સપેક્ટ કરેલું એટલો આમાં આનંદ છે જ નહીં, એટલે આપણે પછી એમાંથી થાકીને કહીએ હવે બીજા કશામાં. એટલે પણ એનો આન્સર સિમ્પલ છે, એનો આન્સર એ છે કે આનંદ વસ્તુમાં છે જ નહીં, આનંદ તમારી અંદર છે. એ તમે એ આ વસ્તુના કોન્ટેક્ટમાં આવો એટલે તમારો આનંદ, અંદરનો આનંદ એટલો આવિર્ભવિત થાય, પણ એ થોડો થોડો જ આવિર્ભવિત થાય. એ પૂર્ણપણે ક્યારે આનંદ આવિર્ભવિત થાય? જ્યારે આનંદ વસ્તુ સાથે નહીં, એક દિશા સાથે જોડાય. કારણ કે એ વસ્તુ આટલો જ આનંદ આપવાની ક્ષમતા ધરાવે છે, પણ એ દિશા તમને એક જાતનું જીવનભરનો સંતોષ આપીને કાયમનો આનંદ આપવાની ક્ષમતા ધરાવે છે. એટલે લીડરશિપનું ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ કે યુ ડોન્ટ હેવ ટુ બી અ કમ્પ્લેનિંગ લીડર. આપણે ત્યાં બધા લીડર કમ્પ્લેન કર્યા કરે, આ આમ નથી થતું, પેલું તેમ નથી થતું. જે રાજ્ય કરતા હોય એ શું શું ખોડખાપણ એ લોકોના કાર્યમાં કાઢે રાખે. અરે પણ તમે હતા ત્યારે તમે શું કર્યું, અને તમને જ્યાં કરવાનો અવસર મળે ત્યાં તમે શું કરી રહ્યા છો? આપણે આપણા જીવનમાં જોઈએ, બીજાની ભૂલ કાઢવાને બદલે આપણે આપણું જીવન કેટલું સુંદર કરી શકીએ. એટલે ધ ફર્સ્ટ કાઇન્ડ ઓફ લીડર ઇઝ કમ્પ્લેનિંગ લીડર. 60% belong to this category. Next kind of leader is explaining leader. બીજાને એક્સપ્લેન કરે કે કઈ રીતે કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ, તેનું તેમ કરવું જોઈએ. અરે પણ તમે કરીને બતાડો ને તો અમને ખબર પડે કેવી રીતે ચાલવું જોઈએ. એના પર આખી પુસ્તક લખી કાઢી, પણ જ્યાં સુધી ચાલીને ન બતાડો ત્યાં સુધી કેવી રીતે ખબર પડે કે કેવી રીતે ચાલવાનું? 35% of the category of leaders belong to this category, explaining leader. Last category of leaders, inspiring leaders. Only 5% of people are inspiring because they talk what they do and they do what they talk. And the objective of this youth festival is કે આપણે બધા જ આ પ્રાંગણમાંથી બહાર નીકળીએ તો ઇન્સ્પાયરિંગ લીડર્સ થશું. એ પ્રણ લઈને બહાર નીકળીએ કે બહારના સમાજમાં જે લોકો આપણને જોશે એ લોકો સમજશે કે આ વ્યક્તિ, આ બહેન, આ ભાઈ જે કહે છે એ કરે છે, અને જે કરે છે એ જ કહે છે, અને બે વસ્તુ સારી છે. ચોર જેવું કામ નહીં કે હું ચોરી કરું છું ને ચોરી કરવામાં આનંદ માણું છું. એ ઊંધી જાતનું જે બોલે છે એ કરે છે ને કરે છે એ બોલે છે. એટલે એ જ વિષય પર એક કથા તમને કહું કે આ કેવી રીતે થઈ શકે. એક ચોર હતો ને, એટલે મેં ચોરીની વાત કરી. એ ક્યાંક જતો તો આમ, અને એને કોઈ ગુરુજીની વાતો સાંભળવાનો અવસર મળ્યો. એ ગુરુજી ધર્મબોધ આપતા હતા, આધ્યાત્મિકતાની વાતો કરતા હતા. એટલે એમ થયું કે આ ગુરુજી તો બહુ સારી સારી વાતો કરે છે, અને એ સારી સારી વાતો મને પણ સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે જ્યાં અંદર બધા હતા એ બધા બહાર નીકળ્યા પછી એ ગુરુજી પાસે ગયો. એ ગુરુજી એને પૂછ્યું કે તમારે શું જાણવું છે, તમે કોણ છો, તમે શું કરો છો?
તો આ ચોરે ઓનેસ્ટલી સત્યતાથી કહી દીધું કે ભાઈ હું ચોર છું, હું ચોરી કરું છું, પણ તમારી વાત સાંભળીને મને ઘણો આનંદ થયો, મને જીવનમાં કંઈક ઉતારવાની પ્રેરણા મળી છે, એટલે મારે તમારી પાસે કંઈક વધારે જ્ઞાન મેળવવા આવું છે, તો મારે શું કરવું જોઈએ? તો ગુરુજીએ કીધું કે તમે જીવનમાં કોઈ પણ એક વસ્તુ જે નથી કરતા એ કરવાનું કામ શરૂ કરો, બસ એક જ વસ્તુ. તો એને એનાલાઇઝ કર્યો, હું ચોરી કરું છું, ખોટું છે, પણ ચોરી નહીં કરું તો હું મારું નિર્વાહ કેવી રીતે કરીશ? એટલે ચોરી તો નહીં છૂટે. હું ચોરી પીધા કર્યા પછી દારૂ પીઉં છું, એ દારૂ પીઉં છું એટલે મેં ચોરી કરી એ ભૂલીને મારું જે ગિલ્ટ છે અંદરનું એ ભૂલાઈ જાય છે, એટલે એ પણ નહીં ચાલે. પણ હું જૂઠું બોલતો હોઉં બધાને, કારણ કે હું પકડાઈ જાઉં, પકડાઈ જઈશ તો ચાલશે, કંઈ વાંધો નહીં, એ વસ્તુ હું ટ્રાય કરીશ. એટલે એને ગુરુજીને કીધું કે હું સત્યતાથી વર્તન કરીશ. એ ગુરુજીએ કીધું ભલે કંઈ પણ થાય, જે પણ સંજોગોમાં સત્યતાથી વર્તન કરવાનું. એ ચોર નેક્સ્ટ દિવસ એક રાજ્યમાં ચોરી કરવા ગયો. એને ચોરી કરવા ગયો ત્યારે એને જોયું કે બીજો એક ચોર છે ઓલરેડી ત્યાં આગળ. એટલે એ ખજાનામાં 3 બહુ મૂલ્યવાન મણીઓ હતા. એટલે એ લોકોએ 2 જણાએ નક્કી કર્યું કે 3 છે, તમે એક લો, હું એક લઈશ. અતિ લોભ સારો નથી, એક એક મણી લઈએ તો આપણા 4, 5, 6, 10 મહિનાની બધો નિર્વાહ થઈ જશે. એ બધું વેરી ગુડ, નક્કી. એક એક મણી લઈને બેઉ ગાયબ થઈ ગયા. નેક્સ્ટ દિવસે રાજ્યમાં હો થઈ ગઈ. ત્યાંના મોટા શેઠના તિજોરીમાંથી મણીઓ ચોરાઈ ગયા. એટલે પેલા રાજાએ મંત્રીને બોલાવ્યો કે તમે શોધ કરો. મંત્રી ગયો, બધે શોધ કરી, પાછા આવ્યા કે નથી મળતા. પછી પેલા રાજાએ કીધું કે ના, આ ગામમાં આ જગ્યાએ આ એક ભાઈ આવા લાગતા હશે, એને પકડીને લાવો, મને લાગે છે કે એ ચોર છે. એટલે એ ભાઈ આવ્યા અને પેલા રાજાએ પેલા મંત્રીને ઓલરેડી કીધેલું કે તમે જઈને જોયા હો ત્યાં આગળ કેટલા મણી ચોરાયા છે. તો મંત્રી ત્યાં ગયો, એને જોયેલું કે એક મણી છે, 2 જ ચોરાયા છે. તો ને એક મણી પોતાના ગજવામાં મૂકી દીધો કે કોને ખબર પડવાની છે. અને એ પેલા ચોરને પકડીને અહીંયા લઈ આવ્યો. પેલો ચોર જેવો રાજાના દરબારમાં આવ્યો, એને રાજાને જોઈને કીધું, અરે તું તો ગઈકાલે મારી સાથે હતો તે ચોરી કરવામાં, તું રાજા કેવી રીતે થઈ ગયો? થયેલું એવી રીતે કે રાજા પણ ચોરનો ભેસ લઈને ચોરી કરવા નીકળેલા કે જોવા માટે કે મારા રાજ્યમાં કેટલી સિક્યોરિટી છે. એટલે ત્યાં એ ચોરને ત્યાં મળેલા. પછી રાજાએ કીધું હું એ જ હતો. અને મંત્રીને કીધું તમે કીધેલું કે મણી એકે રહ્યા જ નથી, આને એક મણી લીધો, બીજો મણી મેં લીધેલો, ત્રીજો મણી ગયો ક્યાં? એની એનાલિસિસ કરવા માટે મેં તમને મોકલેલો, તમે જ ત્રીજો મણી ચોર્યો છે. એ મંત્રીને એમને ઇન્સ્પેક્શન કર્યું, એના ગજવામાંથી એ મણી મળ્યો. પેલા ચોરને રાજાએ સજા તો આપી નહીં, પણ એને ઇનામ આપ્યું કે તે સત્યતાથી ચોરી કરી, પણ સત્યતાથી કીધું પણ કે મેં ચોરી કરી છે. ચોરી કરી એ પણ એક જ મણીની કીધી, ત્યાં અતિલોભ ન કર્યો, અને તું સાચું બોલ્યો એટલે તું સત્યતાવાળો માણસ છે, તને હું મારા રાજ્યનો મંત્રી બનાવું છું. અને પેલો મંત્રી જે છે એ મંત્રીને જેલમાં નાખ્યો કે તને મેં મંત્રીની પદવી પર કામ કરવા માટે બેસાડ્યો, પણ તે ચોરી કરી અને જૂઠું બોલ્યો, તું મંત્રી થવાના લાયક છે જ નહીં. મંત્રી થયા પછી પેલો ચોર પેલા ગુરુ પાસે જાય છે અને કહે છે તમે કીધેલી વાત સાચી નીકળી, મેં જીવનમાં એક જ સારી વસ્તુ કરીને પકડી રાખી, તો હું આજે ચોરનો મંત્રી થઈ ગયો, હવે મારે જીવનમાં કોઈ દિવસ ચોરી કરવાની જરૂર નહીં પડે. એટલે લીડરશિપના ફિલ્ડમાં આપણે એક સારું કામ શરૂ કરીએ તો એ સારું કામ આપણને ક્યાંનું ક્યાં પહોંચાડી દે. અને ત્યાં પહોંચ્યા પછી આપણે કેટલા લોકોને ઇન્સ્પાયર કરી શકીએ, કેટલા લોકોને સારી સલાહ આપી શકીએ અને કેટલા લોકોનું ભલું કરવાના માર્ગ એ લોકોને બતાડી શકીએ. એ જ ઓબ્જેક્ટિવ છે એક ઇન્સ્પાયરિંગ લીડર, પ્રેરણાદાયક લીડર બનવાનું. હવે પ્રેરણાદાયક લીડર કરે શું? ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું ઇન ગ્રેટ ડિટેલ કે આ મગજ શું છે. મેં શું કીધું? આ મગજ શું છે? હા, હાર્ડ ડિસ્ક. અને આ હાર્ડ ડિસ્કમાં કેટલી કેપેસિટી છે? અનલિમિટેડ ઇઝ અ વેરી જેનરિક આન્સર. મેં સ્પેસિફિક આન્સર આપેલો. હાથ રેઝ યોર હેન્ડ્સ, બોલો. હા, બેસ. ફેસબુકના હાથ એમને રેઝ કર્યો, જવાબ તમે આપો છો, કઈ વાંધો નહીં. ફેસબુકના બધા અકાઉન્ટ્સ ની ડેટાની જેટલી સ્ટોરેજ, બધા બહેનો જ જવાબ. એટલે ભાઈઓ જાગે છે કે ઊંઘે છે?
હાથ ઊંચા કરીને કહો કેટલા ઊંઘે છે, એટલે બધા જાગે છે. એટલે ફેસબુકના આખા કેપેબિલિટી, સ્ટોરેજ કેપેબિલિટી જેટલી કેપેસિટી, અને આ બધી હું દંતકથાઓ નથી કહેતો, એનો નંબર પણ છે, હું આજે નંબર લઈને આવ્યો, 20 ઝેટાબાઇટ્સ, 20 ઝેટાબાઇટ જેટલી સ્ટોરેજ કેપેસિટી આપણા મગજમાં છે. આ ફિગર મેં નથી આપ્યા, પ્રોફેસર કસ્તુરી રંગાને આપ્યો, જે ઇસરોના ફોર્મર ચેરમેન હતા અને સત્યસાઈ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ચીફ ગેસ્ટની એમને કોન્વોકેશન એડ્રેસ આપેલો ત્યારે એમને ફિગર આપ્યો છે. પણ બીજો ફિગર આપ્યો બાબાએ કહેવા માટે કે આપણે જે બીજું હાર્ડવેર છે, જેમાં હાર્ડવેર સ્ટોર કરેલું છે, સેનાથી બનાવેલું છે, અને એની મેં લિસ્ટ બનાવીને આપ્યું, અહીંયા રાખ્યું કે આ શરીરમાં આયન છે ઇક્વિવેલન્ટ ટુ 2 ઇંચ, 2 ઇંચનો લોખંડનો કિલો હોય એટલું આપણા શરીરમાં આયન છે. 6 પેન્સિલમાં જેટલું લેડ હોય એટલું લેડ છે. 5 લક્ષ સોપમાં જેટલું ફેટ હોય એટલું ફેટ આપણા શરીરમાં છે. 1 બકેટ ચૂનાનું પાણી જેટલું ચૂનો આપણા શરીરમાં છે. 900 દિવાસળીઓમાં જેટલું ફોસ્ફરસ હોય એટલું ફોસ્ફરસ, અને થોડું ઘણું સલ્ફર. ધીસ ઇઝ ધ કેમિકલ કોમ્પોઝિશન વિથ વિચ અવર બોડી ઇઝ મેડ. આપણું શરીર આટલા રાસાયણિક પદાર્થોથી બનાવેલું છે. તો આ બધા રાસાયણિક પદાર્થો તમને આપે તો દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં એનાથી માણસને બનાવી શકે? ના બનાવી શકે. કારણ કે આ બધી વસ્તુઓથી માણસ નથી બનતો. આ બધી વસ્તુઓ તો આપણી પાસે છે, પણ એ વસ્તુને જે ચાર્જ આપી રહ્યો છે એ ચાર્જ છે આપણા અંદરનો આત્મા. અને એ આત્મા બધામાં એબ્સોલ્યુટલી નિસંદેહ સરખો જ છે. એ પછી કાળો માણસ હોય કે ધોળો હોય, એ બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એ અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન હોય, આત્મા બધામાં સરખું જ છે. એટલે જો તમને કહે કોઈ કે ભારતની સંસ્કૃતિ એકબીજામાં ભેદભાવ કરવાનો સંદેશ આપે છે, તો એ મેસેજ ખોટો છે. કારણ કે સંસ્કૃતિએ ભેદભાવ કરવાનો મેસેજ નથી આપ્યો. આપણે બધાએ ભેદભાવ કરવાનું શરૂ કર્યું છે આપણા સ્વાર્થને પૂરા કરવા માટે. કારણ કે ભારતની આખી સંસ્કૃતિ આત્માના તત્વ પર આધારિત છે. એટલે આ બધા, આ ચૂનાને, આ ફોસ્ફરસને, આ સલ્ફરને, આ લક્ષોપના ફેટને આપણા શરીરમાં જો કોઈક વસ્તુ શક્તિ આપતું હોય તો એ વસ્તુ છે આપણો આત્મા. અને કેન ઉપનિષદમાં એક તુલના આપી છે કે જો આ આંખમાં જોવાની શક્તિ હોય તો માણસ મરી ગયો હોય પછી એને કશું દેખાતું કેમ નથી? મરી ગયેલા માણસને પણ આંખ તો છે ને. મરી ગયેલા માણસને પણ બધા જ અંગો છે, તો એને દેખાતું કેમ નથી? એ બોલી કેમ નથી શકતો? એ આચરણ કઈ વસ્તુ, હાથ પગ કેમ હલાવી નથી શકતો? બધું બરાબર હોવા છતાં એ માણસ મરી ગયેલો કેમ કહેવાય છે? કારણ કે એની અંદરનો આત્મા એ શરીરને છોડીને જતો રહ્યો, એટલે એ માણસ મરી ગયો. એનો અર્થ એ કે આપણા અંદરની વેલ્યુ જ્યાં સુધી આપણા અંદરનો આત્મા છે ત્યાં સુધી છે. એ આત્મા જાય પછી આપણે આ કોઈ પણ વસ્તુની વેલ્યુ નથી. તો પછી આપણે આ બધી વસ્તુઓ જે આત્માના થ્રુ ચાલી રહી છે એને આટલું બધું એક્સ્ટ્રાઓર્ડિનરી ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર, કે આત્માને સંતોષ મળે એવી વસ્તુઓ કરવાની જરૂર. કારણ કે આપણે જ્યારે જશું ત્યારે જે બધી આ વસ્તુઓને સંતોષ મળે છે એ બધી, મેં ગઈકાલે વિભૂતિનું એક્ઝામ્પલ આપેલું ને, શું થશે? એશ. અને હોપફુલી અવર નેક્સ્ટ જનરેશન વિલ ઓફર ધેટ એશ બેક ટુ ધ ગેન્જીસ. કારણ કે આજકાલ નવી પ્રથાઓ થઈ છે. હું જ્યારે સ્મશાને જાઉં એ થોડી એક બેગમાં માય એટલી જ અસ્થિઓ લેતા હોય છે, બાકીની અસ્થિ સ્મશાનમાં મૂકીને આવી જતા હોય છે, અને સ્મશાનવાળા બધી અસ્થિઓ કચરાના ડબ્બામાં નાખતા હોય છે. એટલે જે આખી ને આખી અસ્થિઓ લઈને ગંગામાં વિસર્જિત કરવી જોઈએ, કે જે આપણા ધર્મ અનુસાર જે આપણને આદેશ મળ્યો એ કરવું જોઈએ, એના બદલે આપણે નામની અસ્થિઓ જઈને પાસેની જે નદી હોય, ગંગા સુધી જવાનો કોઈને ટાઈમ નથી, બાજુની નદી ના હોય તો તળાવ, ભાઈ માણસ ગયો પછી શું કરવાનું? એવા ડાયલોગો મારીને બાજુના તળાવમાં અસ્થિઓ નાખી દેવાની. એ પણ કેટલી? 2 મુઠ્ઠી જેટલી. બાકીની બધી અસ્થિઓ જાય કચરામાં.
તો જે વસ્તુ અંતે કચરામાં જઈ રહી છે એને માટે આપણે આખું જીવન મહેનત કરીએ અને જે વસ્તુ આ કચરા જેવી વસ્તુને આટલી શક્તિ આપી રહી છે એને સંતોષ મળે એવી કોઈ પણ વસ્તુ ન કરીએ, then it's an absolute misuse of the opportunity and of these instruments which we have got in order to make this life most meaningful and satisfying. એટલે આપણે ત્યાં આગળ એક બીજી સરસ કથા છે અકબર ને બિરબલની. આ બપોરનો ટાઈમ છે એટલે હું બધું કથાઓથી જ તમને સમજાવું છું. બીજા બધા સ્પીકર શું કરે, આપણે એક્સરસાઇઝ કરીએ, ચલો બધા ઊભા થઈ જાઓ, હાથ આમ કરો, આમ કરો. આજે અત્યાર સુધી એની જરૂર નથી પડી, એટલે મેં એટલે જ કીધું કે જે લોકો ઊંઘતા એ લોકો હાથ ઉપર કરો, એટલે કોઈ એ ના કરે, એટલે બધા જાગે છે. નહીં તો ઊંઘમાં ને ઊંઘમાં હાથ ઉપર કરી નાખે કે હા ભાઈ ચલો અમારે નોટ અવેક. અકબર ને બિરબલની કથા. અકબરે એના રાજ્યમાં પૂછ્યું સૌથી યુઝલેસ વસ્તુ કઈ, તો કોઈએ કીધું કુકડાનું માથું, કોઈએ કીધું બકરીનું માથું. બિરબલ ઉભા થયા. બિરબલે કીધું જહાંપના સૌથી યુઝલેસ વસ્તુ મનુષ્યનું માથું. એટલે બધા જ એકદમ જ ગુસ્સે થઈ ગયા, મનુષ્યનું માથું યુઝલેસ કેવી રીતે હોઈ શકે? બિરબલને કીધું હું તમને 24 કલાક આપું છું, તમે પ્રૂવ કરીને બતાડો. તો કે હા હું પ્રૂવ કરીને બતાડું. બિરબલ 24 કલાક પછી પાછા આવ્યા. એને કીધું જહાંપના હું એક કુકડાનું, એક ઘેટાનું અને એક મરેલા મનુષ્ય ત્રણેયનું માથું લઈને બજારમાં બેઠેલો. થોડા જ સમયમાં કુકડાનું માથું ખરીદી લઈને લઈ ગયા. એના કલાક પછી ઘેટાનું માથું પણ કોઈક ને કોઈક ખરીદીને લઈ ગયું. હું સાંજ સુધી બજારમાં બેઠો રહ્યો પણ આ મનુષ્યનું બહુ મૂલ્યવાન માથું કોઈ ખરીદવા તૈયાર જ નહોતું. પછી મેં લોકોને કીધું હું તમને થોડા પૈસા આપું છું, તમે આ માથું લઈ જાઓ. તો લોકોએ કીધું તમે થોડા શું, તમે બહુ બધા સોનાના સિક્કા આપો તો આ મનુષ્યનું માથું અમે નહીં લઈ જઈએ. જ્યાં પણ આનાથી મારો પોઈન્ટ પ્રૂવ થાય છે કે મનુષ્યના માથાની કોઈ વેલ્યુ છે જ નહીં. એ માથું જ્યારે ધડ સાથે જ્યાં સુધી જોડાયેલું હોય ત્યાં સુધી જ આ બહુ મૂલ્યવાન માથાની વેલ્યુ છે. જ્યારે આ માથું ધડથી જુદું થઈ જાય ત્યાર પછી આ માથાની કોઈ વેલ્યુ નથી. તો જ્યાં સુધી આ ધડ અને માથું એક છે ત્યાં સુધી આપણે આ શરીરનો બહુ મૂલ્યવાન ઉપયોગ કરીએ તો સારું, કે પછી આપણે આ શરીરને માથાને જે ગમે છે કરી રાખીએ કે જ્યારે શરીરને માથું અલગ થઈ જાય ત્યારે આપણને અફસોસ થાય કે મેં ખાલી મજા કરી, બીજી કોઈ કામ કર્યું નહીં. અને એ ડિસિઝન બીજું કોઈ જ નહીં લઈ શકે. એ ડિસિઝન લેવાનું તમારે. કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે આ શરીર શેને માટે મળ્યું છે? પરોપકારાય ફલંતિ વૃક્ષઃ. ઝાડ બીજા માટે ફળ આપે છે. પરોપકારાય વહંતિ નદ્યા. નદી બીજા માટે પાણી આપે છે. પરોપકારાય દુહંતિ ગાવઃ. ગાય બીજા માટે દૂધ આપે છે. એના બછડાનું દૂધ પણ આપણે પી જઈએ છીએ અને બિચારી ગાય કઈ બોલતી નથી. અને પછી ગાય ઉપર બધા આર્ગ્યુમેન્ટ કર્યા રાખે પણ ગાયની ત્યાગ ભાવના કોઈને શીખવી નથી. આપણે ત્યાં ગાયને વંદન કરવાનું કારણ એ કે માણસ બે જ વ્યક્તિનું દૂધ પીએ, એક પોતાની માતાનું ને બીજી ગાયનું, એટલે ગાયને માતા તુલ્ય કહેવામાં આવી છે. તો આપણે ગાય પાસે ને મા પાસેથી એ ત્યાગ શીખીએ તો આ બધા આર્ગ્યુમેન્ટ કરવાની જરૂરત જ ના પડે. તો જે રીતે ઝાડ, નદી અને ગાય ત્યાગની ભાવનાથી બતાડી રહ્યા છે કે કઈ રીતે કરવું જોઈએ, એ જ રીતે પરોપકારાર્થમ ઇદમ શરીરમ. માણસનું શરીર મળ્યું છે બીજાને સારું કરવા માટે જ, બીજાને ઉપકાર કરવા માટે જ માણસને પોતાનું શરીર મળ્યું છે. પોતાનું સારું તો આપણે સ્વાભાવિક રીતે કરશું જ, પણ પોતાનું સારું કર્યા પછી બીજાનું સારું નહીં કરીએ તો એનો અર્થ એ કે આપણે રોલ્સ રોયસની ગાડી લીધી પણ ગેરેજમાં મૂકી રાખી, એને શણગારે રાખી, એને સરસ સરસ બધા એક્સેસરીઝ લગાડ્યા, એને વ્હીલ કેપ લગાડ્યા, એમાં મ્યુઝિક સિસ્ટમ બેસાડી, પણ એ રોલ્સ રોયસની ગાડી આપણે સુરતથી અમદાવાદ, અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી કલકત્તા ચલાવી નહીં, તો પછી એ રોલ્સ રોયસ ગાડી લીધેલાનો ફાયદો શું? આપણું શરીર છે રોલ્સ રોયસ ગાડી, એને ઉત્તમોત્તમ રીતે આપણે શણગારીએ પણ એને જો કામે ન લગાડીએ તો એ રોલ્સ રોયસ ગાડીની કોઈ વેલ્યુ છે નહીં. એટલે આપણે પણ કરીએ શું કે ભાઈ આ બધું ક્યારે થાય? જ્યારે મને ઈશ્વરનો અનુગ્રહ મળે. એટલે હું શું કરું? હું તિરુપતિ જાઉં અને બધા વાળ મૂડી કાઢું. અરે ભાઈ, વેંકટેશ્વર પાસે પોતાના અતિ સુંદર વાળ છે. તિરુપતિ બાલાજીને તમારા ગંદા લીખવાળા વાળ નથી જોઈતા.
એ લાઈસી લગાડી લગાડીને કાઢવા પડે છે, એટલે ગંધરા વાળ છે આપણાને, આપણે તોય ભગવાનને આપીએ છીએ. ભગવાનને તમારા વાળ નહીં જોઈએ, ભગવાનને તમારા અંદરની દુર્ગુણોની ભાવના જે છે એ અર્પણ કરવાનો છે. કે તમારા અંદરના દુર્ગુણો છે, જે તમારી વીકનેસ છે, એ તમે ત્યાં તીર્થ સ્થળે જાઓ તો આપીને આવી જાઓ કે મારે હવે આ ભૂલો નથી કરવી, એની મને શક્તિ આપો, હું તમને અર્પણ કરું છું. ભગવાન કે મને આપી દો, તમારા જે દુર્ગુણો છે મને આપી દો, હું સ્વીકારવા તૈયાર છું, કારણ કે તમારા દુર્ગુણો સ્વીકારવાની કેપેસિટી ખાલી મારામાં જ છે. બાબા એક વખતે સ્ટુડન્ટ્સને કીધેલું કે માણસને લાગે છે કે આપણે મંદિરમાં બધા શણગાર કરીએ, અગરબત્તી, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, આ બધા બહુમૂલ્યવાન સાડીઓ, ઘરેણા બધા ભગવાનની મૂર્તિને ચડાવીએ, દરગાહ ઉપર મોંઘી મોંઘી શાલો ચડાવીએ, ક્રાઇસ્ટના સ્ટેચ્યુ સામે બહુ જ સરસ કેન્ડલ્સ લગાડીએ, એનાથી ભગવાનને સંતોષ મળે છે. એનાથી ભગવાનને સંતોષ નથી મળતો, એનાથી ઇન્સાનને સંતોષ મળે છે. કારણ કે આ બધી વસ્તુઓ આપણને ખુશી આપે છે, એટલે આપણને થાય છે કે આનાથી ભગવાનને ખુશી મળશે. ભગવાનને ખુશી ખાલી એક જ વસ્તુથી મળે છે. એ વસ્તુ છે કે ભગવાનના સંસારમાં જે બદનસીબ લોકો છે, જે ગરીબ લોકો છે, જે દુઃખી લોકો છે, જે અસૌભાગ્ય એટલે કે દુર્ભાગ્ય લઈને આવ્યા છે, એવા લોકોની સહાયતા કરવાથી જ ભગવાનને આનંદ મળે છે. એટલે તમારે જો ભગવાનને ખુશ કરવા હોય તો એમના બદનસીબ, દુઃખી, ગરીબ અને દુર્ભાગ્યવાળા છોકરાઓ છોકરીઓની સહાયતા કરો, તો એનાથી વધારે પુણ્ય અને પૂજાનું કાર્ય બીજું કોઈ નથી. આ છે ભગવાનને ખુશ કરવાનો રાઈટ રોયલ હાઈવે. આપણે ત્યાં એક બહુ જ સરસ એક્ઝામ્પલ આવ્યું છે. બાબા ઓલવેઝ કહેતા હતા, ધ પ્રોપર સ્ટડી ઓફ મેનકાઇન્ડ ઇઝ મેન. આપણે જો જાણવું હોય કે હ્યુમેનિટીએ, માનવ જાતિએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, તો માણસનું શરીર કેવી રીતે વર્તન કરે છે એ જોવું જોઈએ. માણસનું શરીર કેવી રીતે વર્તન કરે છે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે હ્યુમેનિટી એટલે કે માનવતાએ કેવી રીતે વર્તન કરવું જોઈએ. માણસનું શરીર કેવી રીતે વર્તન કરે એનું તમને એક ઉદાહરણ આપું. આપણે કોઈ પણ રસ્તા પર ચાલતા હોઈએ ત્યારે શું થાય, આપણા પગમાં કાંટો વાગ્યો, કાંટો વાગ્યા ત્યારે શું થાય, તરત જ આપણો હાથ જાય પગ તરફ, તરત જ હાથ પગમાંથી કાંટો કાઢે. એ પગને દુખાવો થયો છે એનું દુઃખ આંખો વ્યતીત કરે અશ્રુઓ કાઢીને, મોઢું અવાજ કરે કે આ મને વાગ્યું છે. આખા શરીરના જુદા જુદા અંગોમાં કેટલું કોઓર્ડિનેશન છે કે આખા શરીર એકબીજાને જુદું નથી ગણતું. આખું શરીર એક જ વ્યક્તિનું છે. હાથ, પગ, મોઢું, નાક, આંખ, કાન, જીભ, આ બધા જુદા જુદા બોડી પાર્ટ્સ છે ને, પણ બધા કનેક્ટેડ છે. એટલે એકને પણ કંઈ દુઃખ થાય તો બીજું તરત જ સપોર્ટમાં, સહાયતામાં, દુઃખમાં અને સુખમાં સહભાગી થઈ જાય. કંઈ પણ ખાટી વસ્તુ મોઢામાં આવી હોય તરત જીભ બહાર કાઢીને આપણે મોઢામાંથી થૂકી કાઢીએ. કેમ? તો કે જીભને જે ખટાશ મળી છે, જીભની ઈચ્છા નથી કે એ ખટાશ પેટમાં જાય. એટલે શરીર કેટલું ફેન્ટાસ્ટિક કોઓર્ડિનેશન સાથે કાર્ય કરી રહ્યું છે. એ જ રીતે જો સમાજ અને સોસાયટી આ ફેન્ટાસ્ટિક કોઓર્ડિનેશન સાથે કામ કરે કે આ જે સમાજ છે એ પ્રકૃતિનું એક અંગ છે, પ્રકૃતિ પરમાત્માનું એક અંગ છે અને વ્યક્તિ સમાજનું એક અંગ છે. આ વ્યક્તિ, આ સમાજ, આ પ્રકૃતિ અને પરમાત્મા એક આખું કન્ટિન્યુઅમનું એક ઇન્ટિગ્રેટેડ કોન્સેપ્ટ, એક ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી છે. એમાં આપણે બધા એક 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 કનેક્ટેડ છે. તો એકબીજાને દુઃખ થાય તો એકબીજાની સહાયતા આપણે જો કરી શકીએ તો એકબીજાને દુઃખ થવાનું અને આ સોસાયટીમાં જે ઇનઇક્વાલિટીઝ છે એ થવાનું કારણ તરત જ દૂર થઈ શકે છે. પણ ધ પ્રોબ્લેમ ઇઝ that we are not bothered about what happens to the other person. We are only bothered about how can I benefit. ગઈકાલે મેં કીધું એ પ્રમાણે, what is in it for me? બીજા જાય બાળમાં. કારણ કે મારું તો સાજું થઈ ગયું ને, પણ જો બીજાનું સાજું નહીં થાય તો તમારું સાજું ઘણા વખત સુધી ટકી નહીં શકે. જ્યાં સુધી બધા ખુશ નહીં થાય ત્યાં સુધી તમારી ખુશીનો પરિપૂર્ણતા તમને અનુભવવા નહીં મળે. રસ્તામાં કોઈ ગરીબ માણસ સરખા કપડાં પહેર્યા વગર ભીખ માંગતું હોય તો તમે સારી ગાડીમાં બેઠા હો તો એ આપણને જરા અનકમ્ફર્ટેબલ લાગે, બિચારાને કેટલું દુઃખ છે.
તો આપણે આપણી ગાડીમાંથી ઉતરીને એને ગાડી તો ન આપી શકીએ, પણ આપણે એનું દુઃખનું નિવારણ કરવા માટે કંઈક તો સહભાગી થઈને પ્લાનિંગ કરી શકીએ કે આવા દુઃખો ન થાય એને માટે હું શું કરી શકું. એ વિચાર તો શરૂ થઈ શકે કે નહીં, અને એ વિચારથી બીજા કેટલા કાર્યો આગળ વધી શકે છે કે નહીં, એ જ આ યુથ પ્રોગ્રામનો મેઇન ઓબ્જેક્ટિવ છે. આપણે જેને પણ સેવા કરતા હોઈએ છીએ, શિરડી બાબાના જીવનમાં શિરડી સાંઈ બાબાના જીવનનું એક સરસ ઉદાહરણ, એક માણસે, એક ભક્તે એમને આપ્યો, એક બોલાવ્યો કે તમે બાબા અમારા ઘરે જમવા આવો. તો બાબાએ કીધું આ ચોક્કસ હું આજે રાત્રે આવીશ. એ રાત સુધી રાહ જોતો રહ્યો પેલો માણસ, બાબા આવ્યા નહીં. રાત્રે આવ્યો શિરડી બાબાના દ્વારકામાઈ મસ્જિદમાં કે બાબા હું રાત સુધી રાહ જોતો રહ્યો, તમે કીધેલું કે આજે મારા ઘરે જમવા આવશે, તમે આવ્યા નહીં. તો કે હું આવેલો. તો ક્યાં આવેલા તમે બાબા? મેં સવારથી હું મારા દરવાજા પાસે જ ઉભા છું, બાબા આવશે બાબા આવશે. બાબાએ કીધું ના હું આવેલો અને મેં ખાવાનું માંગવા માટે તમારી તરફ એકદમ તીવ્ર ઈચ્છાથી જોયું, પણ મને ખાવાનું આપવાને બદલે તમે લાકડીથી મારીને મને ભગાવી કાઢ્યો. તો કે બાબા હું તમને લાકડીથી કેવી રીતે મારી શકું? તો પછી બાબાએ એમના જે કપડાં પહેરેલા એ પગ પાસથી ઉપર કરીને બતાડ્યું, અને ત્યાં આગળ લાકડીના નિશાન હતા. તો પેલો માણસ એકદમ છક થઈ ગયો કે બાબા હું તો મારા સપનામાં કોઈ દિવસ તમને ન મારી શકું. તો બાબાએ કીધું કેમ? પેલો કૂતરો તમારા ઘરે આવેલો, તમારા રસોડા તરફ જવા લાગ્યો અને એને એકદમ તીવ્ર ભૂખ લાગેલી, એ કૂતરાને તમે મારીને ન ભગાવી દીધો? તો કે હા. તો કે કૂતરામાં પણ એ જ ઈશ્વર વસે છે જે મારામાં વસે છે. તો પછી જો તમે એ કૂતરાની ભૂખ દૂર ન કરી શકો તો પછી મને ખાવા ખવડાવવાની વાત શું કરવા આપણે કરવી જોઈએ? એટલે આપણે જ્યારે કોઈ બીજાની સેવા કરી રહ્યા છે એ બીજું વ્યક્તિ છે જ નહીં, એ બીજું આપણે જ છીએ એ સ્વરૂપમાં. ભારતનો જો કોઈ મેસેજ હોય, કોઈ સંદેશ હોય તો એ સંદેશ આ જ છે. અને મેં ગઈકાલે સંદેશના વિશે એક અંગ્રેજીમાં ફ્રેઝ કીધેલો, બ્રધરહુડ ઓફ મેન અને ફાધરહુડ ઓફ ગોડ. ઈશ્વરનું પિતાવૃત્તિ ને માણસની ભ્રાતૃત્વતા. અને જો આપણે એક જ પિતાના પુત્રો હોઈએ, આખો સંસાર, આખી સૃષ્ટિ, તો પછી એક ભાઈ બહેનને જેવી રીતે એકબીજાનું દુઃખ લાગે એવી રીતે જ આપણે એકબીજાને દુઃખ લાગે જ ને લાગવું જ જોઈએ. સેવા આપણને એ આપણા દુઃખને નિવારણ કરવા માટેનું માધ્યમ છે, એટલે જ આપણે સેવા કરવી જોઈએ. આપણે કોઈનું દુઃખ દૂર કરવા માટે સેવા નથી કરી રહ્યા. આપણને બીજાનું દુઃખ જોઈને જે અંદર પીડા થઈ રહી છે એ પીડા દૂર કરવા માટે આપણે સેવા કરી રહ્યા છીએ. આપણે જો એમ સમજીએ કે આપણે કોઈની સેવા કરી રહ્યા છીએ ને સેવા કરવાથી એનું દુઃખ દૂર થશે, તો એ બહુ મોટી ભૂલ છે. આપણે આપણી અંદરનું જે દુઃખ છે એને જોઈને એ દૂર કરવા માટે જ સેવા કરી રહ્યા છીએ, એ જ આપણે સમજવાની ખાસ જરૂર છે. પણ આ વસ્તુ તરત જ નહીં આવે. આ વસ્તુ આપણે નાની નાની રીતે શરૂ કરશું તો જ આપણને આ એક જાતની ભાવના આપણા હૃદયમાં જાગશે. આપણે એમ વિચાર કરીએ કે આજે અહીંયા સત્યસાઈ ઓર્ગેનાઇઝેશનમાં આવીને આ બધી સરસ સરસ વાતો સાંભળી, પણ આટલા વર્ષોથી એક જ રીતે જીવતા હોઈએ ને કાલથી એકદમ બદલાઈ જઈએ તો એવું થવાનું નથી. આપણે એમ કહીએ કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, માણસની પ્રવૃત્તિ તો સદાય વાંકી. એ બદલાતા તો જન્મો નીકળી જાય, તો પછી કૂતરાને દોષ શું કરવા આપવાનો? પણ આપણે નાની નાની વસ્તુઓ સાંભળીએ અને સાંભળીને આચરણમાં મૂકીએ થોડી થોડી રીતે, તો એમાં ઘણો આગળ લાભ મળી શકે. એક બહુ જ સરસ સ્ટોરી છે. એક સિનેમામાં ઘણા વર્ષો પહેલાં ઓમ પ્રકાશ કરીને એક્ટર હતા, કોમેડિયન, એક જોક કહેતા હતા. એ પિક્ચરમાં એક માઇઝર એટલે કે ચિંગુસ માણસની પાત્ર ભજવતા હતા. તો એ ચિંગુસ માણસ એના મિત્રને કહે છે કે તને ખબર છે એ મિત્ર અને ઓમ પ્રકાશનું કેરેક્ટર, એ બે જણા કેટલા વધારે કોણ ચિંગુસ છે એનું ડિસ્કશન કરે રાખે. પેલા ઓમ પ્રકાશ પેલાને કીધું તને ખબર છે? પેલા મિત્રએ કીધું કે મારો ઘીનો ડબ્બો 5 વર્ષથી ચાલે છે. પેલો ઓમ પ્રકાશ કે ફક્ત 5 વર્ષથી? મારો ઘીનો ડબ્બો તો 20 વર્ષથી ચાલે છે. તો પેલો એકદમ ચકિત થઈ ગયો, 20 વર્ષથી ઘીનો ડબ્બો કેવી રીતે ચાલે? બતાડ. તો રસોડામાં લઈ ગયો. જો એવો ને એવો જ છે, એમાં ડેટ પણ લખેલી 20 વર્ષ જૂની. કેવી રીતે 20 વર્ષથી ચાલે? જરા મને પણ બતાડ. વેરી ઇઝી.
રોજ સવારે બપોરે હું જમવા બેસું તો ઘીનો ડબ્બો ખોલું, મેં રોટલી બનાવેલી હોય, એ રોટલી ઘીને જોઈએ, ઘી રોટલીને જોઈએ, હું સમજી જાઉં કે ઘી રોટલી પર લાગી ગઈ છે ને એ ભાવનાથી હું ઘી ખાઈ જાઉં. એ રીતે 20 વર્ષથી ઘીનો ડબ્બો ચાલુ છે. આપણે આવી બધી મનગઢંત વાતો કરવું બધું હોય, એકબીજાને બતાડીને સમજી લે, કરી નાખ્યું, પણ જ્યાં સુધી લગાડીએ નહીં રોટલી પર ઘી તો ઘી ખાવાનો સ્વાદ મળવાનો છે. એ જ રીતે જ્યાં સુધી થોડું પણ આપણે પ્રેક્ટિસ ન કરીએ ત્યાં સુધી કોઈ વસ્તુ આપણા આચરણમાં આગળ વધવાની નથી. એવરીથિંગ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. વોકિંગ પ્રેક્ટિસ. આજે મધ્યરાત્રે પણ બાથરૂમ જવું હોય તો ઊંઘમાં ને ઊંઘમાં ઉઠી બાથરૂમ જઈને આવીને સૂઈ જાય, આપણને ખબર ના પડે. સવારે મમ્મી કે રાત્રે લાઇટ બાથરૂમની ચાલુ રાખેલી, તું બાથરૂમ ગયેલી ત્યારે. હું ક્યાં બાથરૂમ ગયેલી? આપણને ખબર નથી કે આપણે બાથરૂમ ગયા હતા. અને બાથરૂમ જઈને આવીને સૂઈ જાય. કેમ? કારણ કે આજે ચાલવું આપણો સતત સહજ સ્વભાવ થઈ ગયો છે. બોલવું એક્સ્ટ્રીમલી નેચરલ. એટલું બધું કે અંત ના આવે એટલું બોલે રાખવાનું. પણ જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે એક એક શબ્દો પકડીને એના સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન કરીને સરખું ગ્રામર પકડીને બોલવા કેટલો વખત લાગ્યો. ગાવું, નાચવું, એક્ટિંગ કરવી, સાયકલિંગ કરવી, સ્વિમિંગ, બધી જ વસ્તુ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. એવી રીતે આપણે સેવાના કાર્યમાં પણ આગળ વધવું હોય તો ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ પ્રેક્ટિસ. 1 કલાક, અડધો કલાક દિવસનું આપણે માટે નહીં બીજા માટે સમય હું કેવી રીતે પસાર કરી શકું એની આપણે જે પ્રેક્ટિસ શરૂ કરીએ તો રોજ આપણને થવું જોઈએ કે મેં આજે બીજા માટે અડધો કલાકનું શું કામ કર્યું. મારે માટે નહીં, બીજા માટે. આપણે ત્યાં કોઈ પણ મંત્ર બોલીએ ને તો એમાં અંતે એન્ડમાં શું આવે? નમઃ. નમઃનો અર્થ શું થાય? નમઃ, હું નહીં તમે, હું નહીં તમે. આપણે ભગવાનને કહીએ છીએ જે થાય છે હું નહીં તમે કરો છો, આ તમે છો, આ તમે છો, બધા મંત્ર કહીને નમઃ. એવી રીતે આપણે સમાજ માટે જે કાર્ય અડધો કલાક પણ કરી શકીએ તો સેલ્ફ ઓડિટ રોજ આપણે કરીએ તો આપણને ખબર પડે કે મેં આજની રાત સૂતા પહેલા અડધો કલાક કોને માટે કામ કર્યું. જો આપણે કરી શકતા હોઈએ રોજ તો આપણે આ માર્ગમાં આગળ વધવાની ક્ષમતા ધરાવી શકીએ છીએ. અને એ જ ઓબ્જેક્ટિવ આ સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન્સે આપણી સામે રાખ્યું છે. મેં ગઈકાલે તમને અમારા યુનિવર્સિટી અને એજ્યુકેશન સિસ્ટમ વિશે વાત કરી. આપણે ત્યાં આગળ મેકોલેના જમાનાથી, લોર્ડ મેકોલે ભારતમાં આવેલા અર્લી 1800s, 18મી સદીના શરૂઆતના દશકોમાં, અને એમને જોયું કે ભારતની અખંડતા, યુનિટી જેને કહેવાય, એટલી સ્ટ્રોંગ છે કે બ્રિટિશ લોકો કોઈ દિવસ આ ભારત પર રાજ્ય નહીં કરી શકે. તો એને માટે શું કરવું જોઈએ? ભારતનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનને તોડી કાઢો. એ સ્વાભિમાનને તોડી નાખવા માટે શું કરવાનું? તો ભારતની જે શિક્ષા પ્રથા છે એ શિક્ષા પ્રથાને દૂષિત કરી નાખો, એને ભંગ કરી નાખો. એટલે જે ઇન્ડિયન સિસ્ટમ ઓફ એજ્યુકેશન હતી, જે આપણે ગુરુકુળમાં જઈને આપણે બધું ભણતા હતા, જ્યાં આગળ આપણે જાગતિક વસ્તુ પણ શીખીએ તો આધ્યાત્મિક વસ્તુઓ પણ શીખીએ અને ધાર્મિક વસ્તુઓ પણ શીખીએ અને જીવન મૂલ્યોની ઘણી બધી વાતો પણ શીખીએ, આપણે જે ધર્મના હોઈએ એ ધર્મની. અમેરિકામાં પણ હું હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ કરી રહ્યો હતો. ત્યાં આગળ પણ હાર્વર્ડ યુનિવર્સિટી 400 વર્ષ પહેલા શરૂ થઈ તો પ્રોટેસ્ટન્ટ ચર્ચના મિનિસ્ટર્સ બનાવવા માટે હાર્વર્ડ યુનિવર્સિટી શરૂ થયેલી. બધી જ ટોપ યુનિવર્સિટીઝ આ જ કારણો માટે વિદેશમાં પણ શરૂ થયેલી. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ પણ ચર્ચોમાંથી જ શરૂ થયેલી. આપણે ત્યાં આ જ પ્રથા છે. પણ એનું કારણ શું? કે માણસને જાગતિક અને માનવ આધ્યાત્મિક મૂલ્યો બધા સાથે મળી શકે. મેકોલે નક્કી કર્યું કે ભારતની સ્વાભિમાનની રીઢની હડ્ડીને તોડવા માટે આપણે આ પ્રથા તોડી નાખીએ. અને વોટ ઇઝ ધી ઓબ્જેક્ટિવ? ધી ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ગ્રૂમ અ જનરેશન ઓફ ઇન્ડિયન્સ હુ આર ઇન્ડિયન્સ ઇન અપિયરન્સ બટ બ્રિટિશ ઇન થિંકિંગ એન્ડ પ્રેફરન્સીસ ઇન લાઈફ. એટલે આપણે દેખાઈએ ઇન્ડિયન્સ પણ બોલીએ ગોટપીટ અંગ્રેજી. એટલે મને આજે ગુજરાતી બોલવામાં અઘરું પડે છે. કેમ? કારણ કે મેકોલે 1800s કરેલી સિસ્ટમ આજે પણ ભારત સરકાર ચલાવે છે. કારણ કે આપણને ઓલવેઝ લાગે કે વિદેશ એટલે વધારે સારું. મેં ગઈકાલે તમને બતાડ્યું કે વિદેશીઓ પર 1750 વર્ષ વધારે સારું કામ કર્યું છે આપણે, અંગ્રેજી જાણ્યા વગર. સંસ્કૃત, હિન્દી, ફારસી, ઉર્દુ, ગુજરાતી વગેરે, તમિળ,
તેલુગુ વગેરે ભાષાઓમાં સમજી જાણી વ્યાકરણ સંસ્કૃતિ બધું કરીને આપણે અંગ્રેજો કરતાં વધારે સારું કામ 1750 વર્ષ કર્યું છે. એટલે ભાષાનું જે ઇમ્પોઝિશન એક જાતનો ફોર્સ આપણા પર આવ્યો છે તેના લીધે બીજું મેકોલે નક્કી કર્યું કે એજ્યુકેશન શુડ બી લિંક્ડ વિથ જોબ્સ. આજે પણ ભણવાનું શેને માટે? સારી જોબ મળે એને માટે. જો ભણવાનું સારી જોબ મળે માટે અને જોબ પૈસા કમાવા માટે અને પૈસા જીવન જીવવા માટે હોય તો કૂતરા અને બિલાડા અને પક્ષીઓને બધા જ જીવન જીવે છે. કઈ સ્કૂલમાં ગયા અને કયું જાતનું જોબ કર્યું? આપણે એનાલિસિસ કરીએ તો માણસ અને એનિમલમાં એક જ ડિફરન્સ વિવેક બુદ્ધિનો. આહાર નિદ્રા ભય મૈથુનાદિ સામાન્ય મેતાત પશુભિર નરાણામ જ્ઞાનમ નરાણામ અધિકમ વિશેષ જ્ઞાનેન શૂન્ય પશુભિર સમાન. ખાવાનું આહાર, સુવાનું નિદ્રા, ભય એટલે ભય અને મૈથુન એટલે આપણે આપણી પ્રજાની વૃદ્ધિ કરવાની, લગ્ન કરીને આપણા છોકરાઓ થાય. એ સેમ વસ્તુ માણસ કરે અને જાનવર કરે. નો ડિફરન્સ. એ લોકોના પણ પરિવાર હોય છે, એ લોકોની પણ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આપણા બેમાં ડિફરન્સ આ જ જ્ઞાનમ વિવેક બુદ્ધિ. શું સારું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. આપણે એ લોકોની એન્ટ કોલોની ઓપ્ટિમાઇઝેશન કરીને મેથેમેટિક્સમાં આખું રિસર્ચ સ્ટડી છે કે એન્ટ્સ પોતાની કોલોનીના રૂટ્સથી ઓપ્ટિમાઇઝેશન કેવી રીતે કરે એ ઓપ્ટિમાઇઝેશન પર આખા પ્રોગ્રામ્સ લખાય છે. અમારા સત્તા યુનિવર્સિટીના મેથ્સ કમ્પ્યુટર સાયન્સના ડિપાર્ટમેન્ટમાં એના પર ઘણા બધા પ્રોજેક્ટ્સ થયા છે. એટલે એન્ટ્સ પાસેથી પણ આપણે શીખવા જેવું છે. એનો અર્થ એ કે એન્ટ્સની કોલોની, વાંદરાઓની કોલોની, કૂતરાઓની કોલોની, પક્ષીઓ ઉડતા એ લોકોની પણ કોલોની કેવા વી ફોર્મેશનમાં ઉડતા હોય છે. જનાવરો ચાલે જંગલમાં ત્યારે રાજા ચાલે છેલ્લો અને સૌથી વીક વ્યક્તિ ચાલે પહેલો. માણસમાં રાજા સૌથી પહેલો અને વીક વ્યક્તિ છેલ્લો, અને ગયો તો એ વાંધો નહીં. કેમ? કારણ કે બધાનું ધ્યાન રાજા ઉપર. એનિમલ કિંગડમમાં રાજાનું ધ્યાન બધા ઉપર. એટલે we think we are far more civilized than animals. In their own way, they are far more civilized and responsible. So if we are doing exactly what animals are doing, then if the education is meant to give you a job, then why do you need to get educated? The Satyasai system of education tells us, and Baba always used to say, education is not for employment. Education is for enlightenment. Education is not for agitation. Education is for elevation. The objective of education is not the collection of facts. The objective of education is the concentration of mind. જો એક્ઝામ માટે ભણી, એક્ઝામમાં આપી અને પાછા આવ્યા પછી આપણે જો કશું જ યાદ ન રાખવાના હોય તો પછી ભણવાનું કારણ શું? હું જ્યારે કોલેજમાં ઘણીવાર ક્લાસ લેતો હોઉં છું તો કોઈ ફોર્મ્યુલા બોર્ડ પર લખ્યો હોય કે ગયા વર્ષે આપણે શીખેલા. ઓ સર, એ ગયા વર્ષે શીખેલા, હવે આ વર્ષે ભૂલી ગયા. હવે જો મેં એક વર્ષે યાદ ન રાખી શકવાના હોય તો પછી આગળ જઈને તમારા જોબમાં અને જીવનમાં એ કેવી રીતે યાદ રાખવાના હતા? તો જો ભણવાનું કામ એક્ઝામ લખવાનું અને એક્ઝામ લખવાનું કામ જોબ મેળવવાનું હોય તો પછી આપણે ભણવાની જરૂરત જ શું છે? જોબ એમને મેં મળી જતી હોય છે. ધીરુભાઈ અંબાણી કઈ કોલેજમાં ગયેલા? આ જ સવાલનો જવાબ જો કોઈ આપે તો હું તમને એનો એનાલિસિસ કરીને આપું. પૈસા કમાવા અને જોબ લેવા માટે કોલેજમાં જવાની જરૂર છે જ નહીં. કોલેજમાં જવાની જરૂર છે જ્ઞાન મેળવવા માટે. એ જ્ઞાન વડે સંગઠન કરવા માટે ને સંગઠન કરીને સારા કાર્યમાં કેવી રીતે આગળ વધી શકે એને માટે. પૈસા જરૂરી છે, પણ પૈસા ઇઝ લાઈક રેડ બ્લડ કોર્પસલ્સ ઓર ઓક્સિજન ઇન અ બોડી ઇઝ વોટ મની ઇઝ ઇન અ હ્યુમન બીંગ્સ લાઈફ. આપણે એમ કહીએ કે હું જીવું છું એટલે કે મને રેડ બ્લડ કોર્પસલ્સ ઘડી મને બનાવી શકે શરીરમાં, એટલે હું જીવું છું. આપણે એટલે જીવીએ છીએ ના. રેડ બ્લડ કોર્પસલ્સ બને રાખે છે કે જેનાથી આપણું જીવન નોર્મલ ચાલે રાખે. પૈસા એવી રીતે જ રેડ બ્લડ કોર્પસલ્સનું કામ કરે છે, આપણને જીવન જીવવામાં સહાયતા કરે છે. પણ આપણે જીવન જીવાય છે પૈસા માટે કે પૈસા કમાઈએ છીએ જીવન જીવવા માટે? ફર્સ્ટ મેન સ્પેન્ડ્સ હિઝ એન્ટાયર લાઈફ ટુ અર્ન મની and then he spends his entire money to live a longer life. એટલે the whole objective of the education system in the Satyasai ecosystem is to enable us to realize that the whole objective of life is to be good and not great. Ravan was a great man. મોટા બ્રાહ્મણ હતા, શિવ ભગવાનના ભક્ત હતા. આખો કૈલાશ એમના હાથમાં ઉઠાવી લીધેલો. આપણે વાતો પુરાણોમાં રામાયણમાં સાંભળેલી છે. પણ એક દુર્ગુણના લીધે આજે કોઈ પણ ઘરમાં પોતાના છોકરાનું, ભાઈનું, બાપનું નામ રાવણ નહીં રાખે.
રાખશે? અરે he was a great man. No, but he was not a good man. હિરણ્યકશ્યપ ગ્રેટ સાયન્ટિસ્ટ, બધાને જ હરાવી કાઢ્યો, પણ ક્યાંય પણ તમે તમારા ઘરમાં કોઈનું નામ હિરણ્યકશ્યપ સાંભળ્યું છે? કશ્યપ, યસ, એમના પપ્પાનું નામ હતું. હિરણ્યકશ્યપ, હિરણ્ય પણ સેપરેટલી, યસ, કારણ કે હિરણ્ય મીન્સ ગોલ્ડ. હિરણ્યકશ્યપ સાથે દુર્યોધન, એક્સ્ટ્રીમલી પાવરફુલ મેન. કેટલો પાવરફુલ! બલરામે કીધેલું ભીમ નહીં, દુર્યોધન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે, ગદાધર છે. કોઈ પોતાના છોકરાઓનું દુર્યોધન રાખે છે? નહીં. Because history always values goodness over greatness. The current society may value greatness over goodness, but history always values goodness over greatness. એટલે Ram is always valued over Ravana. Prahlada is always valued over Hiranyakashyap. Bhima and Arjuna always valued over Karna and Duryodhana. આપણે આજે કેટલું પણ એનાલિસિસ કરીને દુર્યોધન કેટલો બિચારો માણસ હતો, કર્ણ કેટલો અસહાય માણસ હતો ની એનાલિસિસ કરીએ, પણ ફાઇનલ એનાલિસિસમાં તો વસ્તુ એ જ છે કે જે કરો એ એક સ્ત્રીના માન સન્માનની અને એક ન્યાયના વસ્તુની તમે કોઈ દિવસ અવહેલના ન કરી શકો, કોઈ પણ સંજોગો અને સર્કમસ્ટન્સીસ હોય. એટલે ગુડનેસ ઇઝ ફાર મોર ઇમ્પોર્ટન્ટ દેન ગ્રેટનેસ. That is what the Sai education system is here to teach. અને આજે હું ગર્વથી કહી શકું છું, ખાલી તમારી જાણકારી માટે, કારણ કે અમે અમારા તરફથી કોઈ દિવસ એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા. કેટલાય હજારો લાખો લોકોને ફ્રી એજ્યુકેશન, ફ્રી હેલ્થ કેર મળતું હોય, પણ વી નેવર એડવર્ટાઇઝ. વાય? એક વખત બાબાને એક ડિવોટીએ કીધેલું કે બાબા, પુટ્ટપર્તીમાં જે અમારો હેડક્વાર્ટર્સ છે, તમે ગઈકાલે બધું કીધેલું, બતાડેલું, રાઈટ, ફોટાઝ ને બધા અમારા એક્ઝિબિશનમાં, પ્રેયર હોલમાં બધે જ છે, કે ગઈકાલે નવરાત્રી વખતે પુટ્ટપર્તીમાં 15,000 લોકોને આપણે ફ્રી જમણવાર કરેલો, તો આપણે છાપામાં એક એડવર્ટાઇઝમેન્ટ આપીએ. તો બાબાએ કીધું કે તમારા ઘરે 15 લોકો આવીને તમારા મિત્રો અને તમારા આપ્તજનો જમીને જાય છે, તો તમે છાપામાં એડવર્ટાઇઝમેન્ટ આપો છો? તો કે ના. કેમ? તો કે જો તમે તમારા 15 મિત્ર અને આપ્તજનો માટે એડવર્ટાઇઝમેન્ટ નથી આપતા, તો આજે આજુબાજુના ગામડામાંથી 15,000 લોકો જમવા આવેલા, એ બધા મારા મિત્રો અને આપ્તજનો હતા. મારા મિત્રો અને આપ્તજનોને જમવાનું જમાડવા માટે મારે લોકોને ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવાની જરૂર નથી. પણ એના લીધે ઘણા લોકોને ખબર નથી હોતી કે આવા સારા સારા કેટલાય કામો ચાલતા હોય છે. અને ખાલી સત્યસાઈ ઓર્ગેનાઇઝેશનની એવી કેટલીય ઓર્ગેનાઇઝેશન છે જે સારું કામ કરી રહી છે, પણ મીડિયાનું કામ એ કે જે ખરાબ થઈ રહ્યું છે એને જ એડવર્ટાઇઝમેન્ટ આખો દિવસ આપણે આપે રાખે. અમે અત્યારે આવતા હતા અહીંયા, કેટલા ગલી નાકે કેટલા ગરીબોને બધા જમવાનું જમાડતા હતા. કોઈ પણ ન્યૂઝપેપર કેપ્ચર કરશે કે સુરતના ખૂણે ખૂણે રવિવારના દિવસે સુરતી લોકો જે ખાવાના બહુ જ શોખીન છે, પણ એ જ સારું ખાવાનું ગરીબોને દર રવિવારે લાઈનોની લાઈનો લગાડીને મફતમાં ખવડાવે છે. કારણ કે આપણને ગડબડ ને આ જ બધું રિપોર્ટ કરવાની આદત પડી ગઈ છે. એક જણાએ બાબાને પૂછ્યું, બાબા કેટલું બધું ભારતમાં પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, એનું શું સોલ્યુશન છે? તો કે તમે સિનેમા હોલ ગયા છો કોઈ દિવસ? તો કે હા. ત્યાં આગળ એક નાનું બાળક રડે તો શું થાય? તો કે નાનું બાળક સિનેમા હોલમાં રડે તો 500 લોકો નાના બાળક તરફ જોઈ રાખે કે કોણ રડે છે, ક્યાંથી રડે છે, શું છે, એટસેટ્રા એટસેટ્રા. આ દુનિયામાં જે બધું ખરાબ થઈ રહ્યું છે એ નાના બાળક રડતા જેવું છે. એ 500 લોકોના સિનેમા હોલમાં એક જ બાળક રડે છે, પણ બધાનું ધ્યાન રડતા બાળક પર છે. એવી જ રીતે આ 600 કરોડ 700 કરોડ લોકોના સંસારમાં એવા 1.1-0.2% પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, પણ બાકી 99% લોકો એ પ્રોબ્લેમ્સ તરફ જ જોઈ રહ્યા છે, જે સારું કાર્ય ચાલી રહ્યું છે એના તરફ જોઈ જ નથી રહ્યા. એટલે આ સત્યસાઈ યુનિવર્સિટીમાંથી આજે 20,000 સ્ટુડન્ટ્સ મારા જેવા નિઃશુલ્ક એજ્યુકેશન મેળવીને બહાર આવીને એક્સ્ટ્રીમલી સક્સેસફુલ પોઝિશન્સ પર કામ કરી રહ્યા. પણ એ કામ કરતા સાથે કોઈ મેનેજિંગ ડિરેક્ટર હોય કંપનીના, બાર્કલેસ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર્સ, ટાટા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, અહીંયા આગળ અડાણી ગ્રુપના ફાઇનાન્શિયલ કંટ્રોલર, આ બધા સત્યસાઈ યુનિવર્સિટીના એલ્યુમનાય છે. પણ એની વાત બહાર અમે કોઈ દિવસ વધારે એની કરતા નથી, કારણ કે અમે અમારા કાર્ય થ્રુ એ જાણવા મળે, એ જ અમારી ઈચ્છા છે. એવી જ રીતે તમે બધા જ તમારા કાર્ય થ્રુ તમારી જાણકારી આપો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કરવાનું તમારા જીવનનો ધ્યેય નહીં બનાવો.
તમે એવા કાર્ય કરો કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર નહીં, પણ બધા છાપાઓમાં તમારા ફોટો એ લોકો દોડી દોડીને છાપે કે કોઈક સરસ કામ કર્યું હોય તો આ ગ્રુપ ઓફ બોયઝ અને ગર્લ્સે કર્યું હોય. દેટ ઇઝ ધ ટ્રુ અચીવમેન્ટ ઇન લાઈફ. સો that is the objective of the Satyasai system, to inspire every individual to be like that. અને ત્યાં આગળ હેલ્થકેરની મેં ગઈકાલે વાત કરી 2 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સની. ખાલી તમારે જાણવા માટે, આપણે ત્યાં હેલ્થકેર મોટો બિઝનેસ થઈ ગયો છે. બધી જ વસ્તુ માટે પૈસા, 50,000 રૂપિયા એડવાન્સ ના આપે તો તમને હોસ્પિટલમાં દાખલ પણ ના કરે. પણ સમાજના સૌથી ગરીબમાં ગરીબ અને દુઃખીમાં દુઃખી વ્યક્તિઓની સારવાર કરવાની જવાબદારી સમાજમાં સૌથી સુખી અને સમૃદ્ધ લોકોની છે. આજથી 1 કે 2 શતાબ્દી પહેલા એવું જ હતું. બધે મહાજન હતા, આજે પણ મહાજન છે. સુરતના મહાજનો, અમદાવાદમાં મહાજન, બધા જ મહાજનો એટલે ટ્રેડર ગ્રુપ્સ. અને ટ્રેડર ગ્રુપ્સનું ઓબ્જેક્ટિવ્સ કે સાથે સાથે ધંધો કરે તો ખરું, પણ સાથે દાન પણ કરે કે એ કમ્યુનિટીમાં કોઈ ગરીબ હોય, એના ઘરમાં અનાજ ભરી આપવાનું હોય, એને ત્યાં કોઈ માંદું હોય તો એની સારવાર કરવાની હોય, એના ઘરે લગ્ન હોય તો એના ઘર ભરી આપવાનું હોય. એ બધું કામ સમાજના સમૃદ્ધ લોકો કરતા હતા. એટલે લોકો ગરીબ હોય પણ એ લોકોની જવાબદારી સમૃદ્ધ લોકો લે. આજે હેલ્થ કેરની, વોટરની, કોઈની પણ જવાબદારી સમૃદ્ધ લોકોને લેવી નથી. સમૃદ્ધ લોકોને વધારે સમૃદ્ધ કેવી રીતે થવું એના પર વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે હેલ્થ કેરનો બાબાનો ઓબ્જેક્ટિવ એ જ હતું. આપણે નેશન બિલ્ડિંગની વાત કરીએ છીએ અને યુથ નેશન બિલ્ડિંગ માટે શું કરી શકે, તો અહીંયા એક્ઝામ્પલ છે કે આ સેટ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ હેવ ડન સો મચ વર્ક યુઝિંગ યુથ એન્ડ એસ્પાયરિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ ડુ ગુડ ટુ ધ નેશન. આ 2 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે 25 વર્ષમાં 50 લાખ જેટલા દર્દીઓને નિઃશુલ્ક હેલ્થકેર, અને ઓર્ડિનરી હેલ્થકેર નહીં, કાર્ડિયાક, ન્યુરોલોજી, યુરોલોજી, ઓર્થોપેડિક, ઓપ્થેલ્મોલોજી, પ્લાસ્ટિક સર્જરી, આ બધી જ સર્જરીઓ નિઃશુલ્ક થઈ છે છેલ્લા 25 વર્ષમાં 50 લાખ જેટલા દર્દીઓને. અને અમારા સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન જે ભારતના 25 સ્ટેટ્સમાં છે, ત્યાં આગળ ગયા જ વર્ષમાં મેડિકલ કેમ્પ્સ થયેલા. કેટલા? 20,000 મેડિકલ કેમ્પ્સ. 20,000 મેડિકલ કેમ્પ્સમાં 12,000 ડોક્ટર, 40,000 પેરામેડિકલ્સ અને તમારા ને મારા જેવા 1 લાખ વોલન્ટિયર્સે ભાગ લઈ અને 22 લાખ જેવા દર્દીઓને એક જ વર્ષમાં નિઃશુલ્ક મેડિકલ સેવા આપેલી છે. એટલે જ્યારે સંગઠન થ્રુ આપણે સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ તો આ સ્કેલ પર કામ કરી શકીએ છીએ. આ જ એક્ઝામ્પલ હું ગઈકાલે કહેતો હતો, કોઈ કંપનીઓની અમે એનાલિસિસ કરતા હતા જે લોકો આવું કામ કરી રહ્યા છે. તો આખા વર્ષમાં કેટલા લોકોને મેડિકલ સર્વિસ મળી ફ્રી? મોટી મોટી કંપનીઓના જેના CSR બજેટ 100 કરોડ 150 કરોડનું હોય, 10,000, 12,000. અને અમે 22 લાખ લોકોની કરી ફક્ત 37 કરોડ રૂપિયાના ખર્ચે, અને એ પણ કોઈની પાસેથી લીધેલા નહીં. વોલન્ટિયર્સે પોતે 50 રૂપિયા, 100 રૂપિયા, 150, 200 જે મન થાય જ્યાં જેટલી જરૂર હોય ચૂપચાપ આપીને પતાવી દે. કોઈને કશી ખબર જ ના પડે. દાન એવું હોવું જોઈએ, જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ના પડી જોઈએ, એ રીતનું દાન. આપણે ત્યાં દાન કેવું? ટ્રેડિશનલી બધે તકતીઓ લગાડવાની. અહીંયા નહીં, વિદેશમાં પણ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં લિફ્ટોમાં એ તકતીઓ લાગેલી છે. આ લિફ્ટ ફળાના ઢીકણા ભાઈને બેનને સહુલિયતથી મળેલી છે. લિફ્ટમાં હજી સુધી બાથરૂમમાં તકતીઓ નથી લાગી, પણ આપણે બધે જ લાદીએ તકતીઓ લગાડવાની કે માણસ મરી જાય પછી એની સ્મૃતિમાં લોકોને ખબર પડે, અરે ભાઈ માણસ મરી ગયો પછી આપ મુઆ ઓર મર ગઈ દુનિયા. તકતી નામને માટે સેવા કરવાનો અર્થ તો પછી સેવાનો સંતોષ ગયો. ખબર પડી કે મેં સેવા કરી છે એટલે પતી ગયું. કોણે સેવા કરી છે ખબર ના પડે ને સેવા થઈ જાય, ધેટ ઇઝ ટ્રુ સર્વિસ. સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશનનું સર્વિસ મોડલ એવું છે. એટલે તમને આગળ વડીલો દેખાશે પણ એની પાછળ કરતા 50 યુથ હશે, એ કોઈ દિવસ આગળ નહીં આવે. ડાયરેક્ટર ફિલ્મનું ડાયરેક્શન કરતું હોય તો આપણે એક્ટરોને જ જોઈએ. તમે બધા મને જુઓ, પણ હું તો ખાલી બોલવા આવ્યો છું. ડાયરેક્ટર હોય કેમેરાની પાછળ, એવી રીતે આ બધું ઓર્ગેનાઇઝેશન કરવાવાળા હોય વિંગ્સમાં પાછળ. They are running the show and you will not even know how the show is running, but it is running absolutely well because that is the model of service. Silent, selfless service is what the youth should aspire for nation building. એવી રીતે જ પાણીનું કામ કર્યું. તમારી જાણકારી માટે વર્લ્ડ વોટર ફોરમ ઓસાકા અને મેક્સિકોએ શ્રી સત્યસાઈ ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોજેક્ટ્સ 5 થયા છે.
તમારે જાણવું જોઈએ, કારણ કે તમે મેનેજમેન્ટના, કોમર્સના, સાયન્સના સ્ટુડન્ટ્સ છો, કે કેવી રીતે એક્સ્ટ્રીમલી પ્રોફેશનલ રીતે આ કરવું જોઈએ, કે નેશન બિલ્ડિંગનું કામ સિટીઝન્સ પણ કેવી રીતે કરી શકે. સત્યસાઈ સેન્ટ્રલ ટ્રસ્ટ, લાર્સન એન્ડ ટુબ્રો કંપની અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશની ગવર્મેન્ટે મળીને 1996 અને 1994 1994 અને 2006 2006 આ 12 વર્ષમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ ને તેલંગાનામાં 5 વોટર પ્રોજેક્ટ કર્યા. આખી અનંતપુર ડિસ્ટ્રિક્ટ, ઈસ્ટ અને વેસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિક્ટ, મેદક અને મહેબૂબનગર ડિસ્ટ્રિક્ટ અને આખું ચેન્નાઈ સિટી. આ બધું મળીને 1.25 કરોડ લોકોનું પોપ્યુલેશન છે. આ 1.25 કરોડ લોકોના પોપ્યુલેશન જનસંખ્યા માટે આ 3 એન્ટિટીઝે ભેગા થઈને 700 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને એ લોકોના ગામડે ગામડે 1,500 ગામો અને એક આખી મહાનગરપાલિકાને એ લોકોના ઘરના દરવાજે પીવાનું પાણીની વ્યવસ્થા થાય એ આ એક ઓર્ગેનાઇઝેશને એકલા હાથે કરી છે. One organization has provided drinking water to 1% of India's population. આપણને લાગે ખાલી 1% of India's population. 1% of India's population એટલે the population of Israel, of United Arab Emirates and Bhutan put together. એટલે 3 દેશોને પાણી આપ્યું એટલું કામ 1% ઇન્ડિયાના પોપ્યુલેશનને પાણી આપ્યું એટલું થયું. અને જ્યારે અનંતપુર ડિસ્ટ્રિક્ટના લોકો આવેલા બાબાને થેન્ક યુ કહેવા માટે કે તમને અમે પીવાનું પાણી આપ્યું. 50 વર્ષથી અનંતપુર ડિસ્ટ્રિક્ટ, તમે ઇન્ટરનેટ પર જશો તમને ખબર પડશે, રાજસ્થાનના ડેઝર્ટ ડિસ્ટ્રિક્ટ છે, એના પછી સૌથી પાણીની તંગી હોય એ ડિસ્ટ્રિક્ટ હોય તો અનંતપુર અને એની આજુબાજુની ડિસ્ટ્રિક્ટ. ત્યાં 700 ગામો છે અનંતપુરમાં અલોન, 700 ગામો. તો એના લોકો આવીને બાબાને થેન્ક યુ કીધેલું. અને બાબા પોતે નાના હતા ત્યારે ગામડામાં રહ્યા હતા. એમના પોતાના ખભા પર એમને પાણીના ઘડા ભરી અને પોતાના ફેમિલીને પાણીની તંગી હતી ત્યારે ભરીને આપેલા. એટલે એમને ખબર છે કે ગામડામાં રહીને પાણીની તંગી એટલે શું. તો જ્યારે એ લોકો એમને થેન્ક યુ કહેવા આવ્યા કે તમે અમને આટલું પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી, ત્યારે બાબાએ કીધું ના ના, મને થેન્ક યુ નહીં કહો, હું તમને ધન્યવાદ કરું છું કે તમે મને તમારી સેવા કરવાનો અવસર આપ્યો. અને એટલું જ નહીં, ભવિષ્યમાં પણ તમારી સેવા કરવાનો કોઈ અવસર હોય તો મને કહેજો, હું તમારી સેવા કરી આપીશ. સેવા કરવાનો અર્થ આ, યુથ ફોર નેશન બિલ્ડિંગનો અર્થ આ કે આપણે કોઈ આપણને આવીને વાહવાઈ કરે, આપણને થેન્ક યુ કરે, એને માટે આપણે સેવા નથી કરતા. આપણને બીજાને સેવા કરવાનો અવસર મળે છે અને એનાથી આપણને જે સંતોષ મળે છે એ સંતોષ આપણને સૌથી વધારે પ્રિય છે અને એટલે આપણે એ લોકોનું દુઃખ દૂર કરવા માટે એ સેવા કરી રહ્યા છે. એનો અર્થ યુથ ફોર નેશન બિલ્ડિંગ. કારણ કે નેશન એટલે નોટ જ્યોગ્રાફી, નેશન એટલે હ્યુમન બીઈંગ્સ. તેલુગુમાં સ્વામી એક પોએમ લખેલી, એમાં કીધેલું, દેશమంటే మట్టి కాదు, దేశమంటే మానుషులోయ్. એટલે દેશ એટલે માટી નહીં, દેશ એટલે માણસો. તમે ને હું દેશને બનાવીએ છીએ. નેશન બિલ્ડિંગ એટલે સ્ટેટ્સને ભેગા નથી કરવાના. નેશન બિલ્ડિંગ એટલે ડિસ્ટ્રિક્ટોને ભેગા નથી કરવાના. નેશન બિલ્ડિંગ એટલે નેશનમાં જે લોકો રહે છે એ લોકોને કઈ રીતે સહાયતા કરી, એ લોકોને કેવી રીતે સશક્ત કરી અને એ લોકોના દુઃખ કેવી રીતે આપણે દૂર કરી શકીએ, એનો અર્થ થાય નેશન બિલ્ડિંગ. જો આપણે માણસને ભૂલી અને માટીની પાછળ દોડાદોડીને લડાઈઓ કરતા રહીએ તો એ માટી અને લડાઈઓમાં માણસનું જ નુકસાન થાય છે. તો પછી એ માટી અને લડાઈ કોને માટે, જો માણસો જ મરી જતા હોય તો. એટલે આજે હું કન્ક્લુડ કરું મારો ટોક તો સમજવા માટે કે કેવી રીતે વિશ્વનું કલ્યાણ ને દેશનું કલ્યાણ થઈ શકે. તો પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ એક વ્યક્તિ મને જે બહુ પ્રિય છે, ઘણું મને ઇન્સ્પિરેશન આપ્યું છે. એક બીજી ચોપડી વાંચવી હોય તો એમની આત્મકથા વાંચજો, વિંગ્સ ઓફ ફાયર. એમને લખેલી આત્મકથા બહુ જ સરસ છે, ઘણાએ વાંચી હશે, બેસ્ટ સેલર હતી. અને એક જ એવા વ્યક્તિ હતા જેમને પ્રેસિડેન્ટ અને પોલિટિકલ ફિલ્ડમાં રહ્યા પછી પણ યુથ માટે શું કરવું જોઈએ, યુથે આગળ શું કરવું જોઈએ એના પર એમનું ઇન્ટરેસ્ટ હતું. પોલિટિક્સમાં શું થયું, ફલાણાએ શું પોલિટિક્સ રમ્યું, ઢીકણાએ શું કર્યું, એમાં એમને ઇન્ટરેસ્ટ નહોતો. મારા દેશના ભાવિ જનરેશન શું કરે, શું કરશે, કઈ રીતે દેશનું કલ્યાણ કરશે, એમાં જ ઇન્ટરેસ્ટ હતો. તો આપણામાંથી એવા લોકો હોય કે જે એમનાથી કે એમના જેવા લોકોથી પ્રેરિત થયા હોય તો આપણે એમનું જે વિઝન હતું એ આપણી રીતે પૂરું કરવાની પૂરેપૂરી શક્તિ લગાવીને કામ કરવાની જરૂર છે. એમનું વિઝન હતું વિઝન 2020. હવે 2020 આવ્યું
આપણે એમાંથી કેટલું કરી રહ્યા છીએ ને કેટલું કરી શકીએ છીએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે. તો એમને આ એક પેરેગ્રાફ કે એક એલ્ગોરિધમ બહુ જ પ્રિય હતી. એ એલ્ગોરિધમ બાબાએ આપી છે, પણ ડૉક્ટર કલામ બધે જ હાર્વર્ડમાં આવેલા ત્યારે પણ એમને બધા પાસે આ પ્લેજ લેવડાવેલું. એ પ્લેજનો વર્ડ શું છે? When there is righteousness in the heart, there is beauty in character. When there is beauty in character, there is harmony in the home. When there is harmony in the home, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. જ્યારે માણસના ચરિત્રમાં ધાર્મિક પ્રવૃત્તિઓ હોય ત્યારે એનું ચરિત્ર સુંદર બને. જ્યારે માણસનું ચરિત્ર સુંદર બને ત્યારે એના ઘરમાં શાંતિ થાય. જ્યારે ઘરમાં શાંતિ થાય ત્યારે દેશમાં શાંતિ ને સમૃદ્ધિ થાય. જ્યારે દેશોમાં શાંતિ ને સમૃદ્ધિ થાય ત્યારે જ વિશ્વના કલ્યાણ માટેના જે આપણે વિશ્વ શાંતિના કાર્યો કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ વિશ્વમાં શાંતિ થશે. વિશ્વ શાંતિનું કાર્ય મનુષ્યના ધાર્મિક પ્રવૃત્તિઓથી શરૂ થાય છે. હાથમાં બોમ્બ લઈને આપણે શાંતિની વાત કરીએ તો બાબા કહેતા હતા, વિથ બોમ્બ ઇન વન હેન્ડ શાઉટિંગ પીસ, યુ વિલ નોટ ગેટ પીસ, યુ વિલ ઓનલી ગેટ પીસીસ. બોમ્બ ફેંકે એટલે શું થાય? પીસીસ. બોમ્બના અને તમારા બેવના. એટલે શાંતિ માટે બોમ્બ નહીં, આ એલ્ગોરિધમની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અને બ્યુટી ઇન કેરેક્ટર કેવી રીતે આવવાનું હતું? રાઇચિયસનેસ ઇન ધ હાર્ટ કેવી રીતે આવવાનું હતું? એને માટે પણ એક સરસ એલ્ગોરિધમ બાબાએ આપી છે. સો અ થોટ, રીપ એન એક્શન. સો એન એક્શન, રીપ અ ટેન્ડન્સી. સો અ ટેન્ડન્સી, રીપ અ હેબિટ. સો અ હેબિટ, રીપ અ કેરેક્ટર. સો અ કેરેક્ટર, રીપ અ ડેસ્ટિની. તમે એક વિચાર વાવો અને એક આચરણનો તમને ફળ મળશે. એ સારું આચરણ વાવો અને તમને એક ટેન્ડન્સી, એક કાર્ય કરવાની પ્રવૃત્તિ તમારામાં જન્મ લેશે. એ તમે પ્રવૃત્તિ વાવો અને તમારામાં એક હેબિટ થશે, એક હેબિટની સ્થાપના થશે. એ હેબિટ તમે વાવશો તો તમે એક સુંદર ચરિત્રના ધણી થશો, અને એક સુંદર ચરિત્ર તમે વાવશો તો તમને એક બહુ જ સરસ ડેસ્ટિની, લક્ષ્ય, ભાગ્યની પ્રાપ્તિ થશે. એ અંકલ મારી એક અંગ્રેજી ચોપડીનું ભાષાંતર કરી રહ્યા છે. હું શબ્દમાં ખોવાઈ જાઉં એટલે સમજી જાય કે આ ભાઈને ગુજરાતી શબ્દ મળતો નથી. એટલે એક તમને સરસ ભાગ્ય, એટલે સ્વામી વિવેકાનંદે કીધેલું, ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ય વરાની બોધિતઃ. Awake and arise and rest not till your goal is achieved, because you are the makers of your destiny. Your destiny is not in the hands of anybody else. The youths are the makers of their destiny. એક છોકરાને પપ્પા પાસેથી ટાઈમ જોતો હતો. પપ્પા પાસે ટાઈમ નહોતો એટલે પપ્પાએ કીધું, આ પઝલ લો, આ પઝલને સીધી કરી આવો. એ પઝલ આખા વર્લ્ડ મેપની હતી. આ પઝલને એકઠી કરીને આવો. એટલે એને પપ્પાને થયું કે આવતા 2-4 કલાક છોકરો બિઝી થશે, મને મારું કામ કરવામાં. એ છોકરો 10 મિનિટમાં આવી ગયો. જો પપ્પા આખા વર્લ્ડ મેપની પઝલ તૈયાર થઈ ગઈ. પપ્પાને થયું કે તું આટલો હોશિયાર થઈ ગયો, પ્રાઇમરી સ્કૂલમાં તને વર્લ્ડ મેપ આવડી ગયો? તો કે ના પપ્પા, વર્લ્ડ મેપની પાછળ એક માણસનો શેપ હતો, એ માણસને મેં આખો સરખો કર્યો, વર્લ્ડ આખું સરખું થઈ ગયું. World is not the soil and nations. World is a summation of you and me. If we set ourselves right, the world will set itself right. But the problem is we don't want to set ourselves right. We want the other person to set himself right. પેલી બરાબર થાય તો વિશ્વનું કલ્યાણ થઈ જાય. અરે પણ મારું શું? હું જેમ છું એમ સારું. હું તો અરે આપણે આપણા વખાણમાં તો એટલા પુલ બાંધીએ કે કાલિદાસને પણ શરમ આવી જાય કે એમને પણ શકુંતલામાં આવા ઉત્તમોત્તમ શબ્દોનો પ્રયોગ નહીં કર્યો હોય. એટલે ધ હોલ સોલ્યુશન ટુ અવર પ્રોબ્લેમ્સ લાઈઝ ઇન અસ. વિવેકાનંદને એક યુથે કીધેલું કે હું કઈ જાતની સાધના કરું. મારા એક ગુરુએ મને કીધું છે કે હું ભગવાન સ્વરૂપ સાથેના ભગવાનને ધ્યાન કરીને એની સાધના કરું. પછી એ ગુરુ ગુજરી ગયા. પછી બીજા ગુરુએ કીધું કે કોઈ પણ સ્વરૂપ વગરના ભગવાનની સાધના કરો, નિર્વિકલ્પ પરમાત્માની સાધના કરો. હવે એ ગુરુ પણ ગુજરી ગયા. હવે હું શું કરું? એટલે હું તમારી પાસે આવ્યો છું. મને પ્લીઝ કહો હું કઈ જાતની સાધના કરું, કઈ રીતનું મેડિટેશન મારા મેડિટેશન રૂમમાં કરું. વિવેકાનંદે કીધું, અચ્છા હું તમને કહું છું કઈ જાતનું મેડિટેશન કરું.
પહેલા તો તમે જે આંખ બંધ કરી છે મેડિટેશન રૂમમાં એ આંખ ખોલી કાઢો. ખોલી કાઢી. હવે તમે બેઠા છો પદ્માસનમાં, એમાંથી ઊભા થઈ જાઓ. ઊભા થઈ ગયા. હવે તમે અબાઉટ ટર્ન લઈ લો. લઈ લીધો. હવે બહાર જાઓ, મેડિટેશન રૂમનો દરવાજો ખોલો. નીકળ્યા બહાર, સીધા સીધા જાઓ. ઘરનો દરવાજો દેખાયો? હા દેખાયો. ખોલો. એ ઘરનો દરવાજો ખોલશો તો બહાર તમને કેટલાય ગરીબો, દર્દીઓ, દુઃખીઓ, દુર્ભાગ્યવાળા લોકો દેખાશે. જઈને એ લોકોની સહાયતા કરો. આનાથી વધારે સારું મેડિટેશન અને સાધના વિશ્વમાં બીજું કોઈ નથી. અને જ્યાં સુધી તમારા હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી એ લોકોની સેવા કરે રાખો. એ જ સૌથી ઉત્તમોત્તમ સાધના છે. કારણ કે આંખ બંધ કરીને જોકા ખાવાના નામે મેડિટેશન કરવાથી વધારે બહાર જઈને દર્દીઓનું દુઃખ દર્દ દૂર કરવું એ વધારે મહત્વપૂર્ણ વાત છે. એટલે જો આપણે ખરી સાધના કરવી હોય અને આપણા યુથના વર્ષોનું ખરી રીતે ઉપયોગ કરવું હોય તો આ જ રીતે એ ઉપયોગ કરી શકે. પણ પ્રોબ્લેમ શું? અરે યાર, ટાઈમ જ નથી મળતો. મને તો મરવાનો એ ટાઈમ નથી. આ બધી વસ્તુઓનો ક્યાંથી ટાઈમ મળવાનો હતો? રાઈટ? ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ કોન્વર્સેશન વી મેક. જૂના જમાનામાં વાંદરાઓ પકડવા હોય ને, વાંદરા પકડવા માટે એક ફેમસ ટેકનિક હતી. એક મોટા વાસણમાં, નાનું મોઢું વાળું વાસણ હોય, એમાં સિંગ ચણા ભરી દો. સિંગ ભરી દો. ખાસ કરીને વાંદરાઓને સિંગ બહુ ભાવે. ટ્રાય કરજો કોઈ વાર, ખબર પડશે. દૂરથી ટ્રાય કરજો. એટલે એમાં સિંગ ભરી દે અને મૂકી દે. સિંગ હોય એટલે વાંદરાઓ આવે. વાંદરાઓ આવે એટલે પકડી લેવાય વાંદરા? ના, એ તો કૂદી પડે સીધો. પણ વાંદરાને શું થાય? પેલી સિંગ વાળા વાસણમાં એને હાથ નાખી દીધો. હવે હાથ નાખી દીધો વાસણમાં એટલે એનો હાથ મોટો થઈ ગયો. હવે એના હાથ કરતા નાનું હોય પેલા વાસણનું ઉપરનું મોઢું, એટલે એ એમાંથી હાથ બહાર જ ના કાઢી શકે. અને કારણ કે એને હાથમાં સિંગ ભરી લીધેલી હોય એટલે વાંદરાને થાય કે અરે મને કોઈએ અંદરથી પકડી લીધો છે. એટલે હાથ આમ કરીને બધે દોડે રાખે કે અરે મને કોઈ પકડી લીધો છે, પકડી લીધો છે, મને આમાંથી બહાર કાઢો. સત્ય વાત શું છે? વાંદરાએ સિંગ પકડેલી છે હાથમાં, એટલે એ હાથમાંથી છૂટતું નથી. આપણે કામ ને સંસારને પકડ્યો છે કે સંસારે ને આપણા ટાઈમ પાસ હોય આપણને પકડ્યો છે? એનાલિસિસ આપણે આ ઉદાહરણથી કરવું જોઈએ. Do we don't have time because we don't have time, or do we don't have time because the things that we have invested in are not leaving us? આપણે જ આ બધી વસ્તુઓ પકડી રાખી છે. આમ તો કરવું જ પડે. મહિનામાં 3 વાર પિક્ચર જોવા જવું જ પડે. અઠવાડિયામાં 1 વાર બહાર ખાવા જવું જ પડે. લોંગ ડ્રાઈવ માટે 1 મહિનામાં 1 વાર જવું જ પડે. નવી નવી પ્રવૃત્તિઓ શું છે હવે તો મને ખબર નથી, કારણ કે મને કોલેજ છોડે ઘણો વખત થયો. I am imagining what all the youth may be doing today. જે તમને લાગે કે મજા કરવા જેવું છે તમે કરો તમારા પેરેન્ટ્સના આજ્ઞા અનુસાર. પણ એમાંથી થોડોક ટાઈમ આપણે જો અડધો કલાકનો દિવસમાં કાઢીને બીજાને માટે શું કરવું જ પડે એવો વિચાર રાખીએ તો આપણા જીવનના વર્ષો, આ બહુમૂલ્યવાન વર્ષો ઘણા સંતોષથી આગળ વધી શકે છે. આ દેશમાં, અને મારો છેલ્લો પોઈન્ટ તમને કહેવા માટે કે તમે કેટલા ભાગ્યશાળી છો, આ દેશમાં ખાલી 9 થી 10% લોકો ગ્રેજ્યુએશન લેવલ સુધી પહોંચે છે. ખાલી 9 થી 10% લોકો. In every 100 people, only about 9 people reach the stage of graduation, as per the last census. હવે નવું સેન્સસ આવશે 2 વર્ષમાં, 3 વર્ષમાં. એટલે તમે દર 100 માંના 9 માં એક છો. You are that privileged lot of this country કે જે ગ્રેજ્યુએશન લેવલ સુધી પહોંચી શકે. બાકી તમારા જેવા બીજા ભાઈ બંધુઓ જે ગામડાઓમાં રહેતા હોય, જેના પેરેન્ટ્સ પાસે વ્યવસ્થા ન હોય ભણાવવાની, એ લોકો તો અત્યાર સુધીમાં છોકરીઓના લગ્ન કરાવી નાખ્યા હોય ને છોકરાઓને બહાર મોકલી દીધા હોય કામ કરાવવા માટે. ભણવા કરાવવાની એ લોકો પાસે ન પૈસા હોય, ન ટાઈમ હોય, ન ઇન્ટરેસ્ટ હોય. આ લેવલ સુધી પહોંચ્યા પછી આપણે આ જે આપણને સૌભાગ્ય મળ્યું છે એનો સદુપયોગ જો કરી શકીએ તો એ 3 વસ્તુ સાથે કરી શકીએ. એક છે આઈક્યુ, જે આપણને ભણવાથી મળે છે. બીજું છે ઈક્યુ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ. EQ છે ઇમોશનલ કોશન્ટ. અને ત્રીજું છે SQ, જે આજે બધા જ કંપનીઓ માંગે છે એ લોકોના લોકો માટે, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ ત્રણેય વસ્તુની તમને જરૂર છે. આપણે IQ, EQ ને SQ ત્રણેય ડેવલપ કર્યા છે
કે નહીં? આની જરૂર કેમ? કારણ કે સૌથી વધારે ટોપ યુનિવર્સિટીઝમાં ભણેલા છોકરા છોકરીઓ જ સુસાઇડ કરે છે, એવું અમેરિકાની એક સ્ટડી કહે છે. તમે 2 કરોડ રૂપિયા ખર્ચીને હાર્વર્ડમાં MBA કર્યા પછી, વર્ષના કરોડ 1 રૂપિયાની સેલરી મળતી હોય એવા કાર્ય કર્યા પછી, આગળ વધતા વધતા એ સેલરી 1.5-2 કરોડ થાય એટલા પૈસા કમાયા પછી તમારે સુસાઇડ કરવું પડે એટલું તમને દુઃખ પડી જાય, એનો અર્થ એ કે તમારામાં ચેલેન્જીસ અને સ્ટ્રેસ આ સહન કરવાની શક્તિ છે જ નહીં. તમે ભણ્યા પણ ગણ્યા નહીં. આપણામાં જે કહેવત છે ને, ભણેલો ગણેલો છે, આપણે ભણેલા છે પણ ગણેલા નથી. એટલે this is the whole objective of this youth program, કે we have to develop the IQ in college and EQ and SQ on the fields. Peter Drucker, one of the greatest management thinkers of the 20th century, એમની છેલ્લી ચોપડીમાં observe કરેલું, and I quote him here, the best way to cultivate and measure one's leadership potential is to participate in nation building activities and activities of service to society. આ પીટર ડ્રકર મેનેજમેન્ટ થિંકરે કીધું છે કે તમારે જો લીડરશિપ પોટેન્શિયલ એમ્પ્લોઈઝમાં ડેવલપ કરવું હોય તો એ લોકોને સમાજ સેવા અને લોક કલ્યાણના કાર્યોમાં સહભાગી થવાનો અઠવાડિયામાં થોડા કલાકનો તો કંપનીઓએ ચાન્સ આપવો જોઈએ, તો જ એ લોકો લીડરશિપ પોટેન્શિયલ ટ્રુલી ડેવલપ કરશે. અહીંયા આગળ સત્સાઈ સેવા ઓર્ગેનાઇઝેશને તમને એને જ માટે એક અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અનુભવ આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ, એક કથા સાથે હું મારે વાતને વિરામ આપીશ. એક માણસ હતો, એને 20 કિલોમીટરનું જંગલ ચાલવાનું હતું, અંધારું થઈ ગયેલું, એના હાથમાં નાનો ટોર્ચ હતો. એને વિચાર થાય કે આ નાના ટોર્ચની લાઇટ તો ખાલી 6 ફીટ સુધી લાઇટ આપશે, મારે 20 કિલોમીટરનું જંગલ ક્રોસ કરવાનું છે, હું આ નાના ટોર્ચ સાથે 20 કિલોમીટર કેવી રીતે ક્રોસ કરીશ, એમ કરીને બેઠો રહ્યો. એક માણસ 2 કલાક પહેલા એ બાજુથી ગયેલો, એને માણસને ત્યાં જ જોયેલો, ટોર્ચ લઈને ઊભો છે. 2 કલાક પછી પાછો આવ્યો, એને પૂછ્યું કે શું થયું, તું 2 કલાક તો અહીંયા જ ઊભો છે, કેમ આગળ નથી વધતો? તો એ કે જે આ 20 કિલોમીટરનું જંગલ છે, અંધારું થઈ ગયું છે, મારા હાથમાં ટોર્ચ છે, આ ખાલી 6 ફીટ લાઇટ ફેંકે છે, હું કેવી રીતે પેલી બાજુ પહોંચી શકીશ? તો એને કીધું, ગધેડા, તું જેવી રીતે આગળ વધશે એવી રીતે તારા હાથમાં જે ટોર્ચ છે એ પણ આગળ વધશે કે નહીં? 6 ફીટની લાઇટ આગળ વધતા વધતા 20 કિલોમીટરનું આખું જંગલ ક્રોસ કરી શકશે. એક સાથે 20 કિલોમીટરની લાઇટ ફેંકવા વાળો ટોર્ચ કોઈ દિવસ દુનિયામાં બન્યો છે? આગળ શું થશે? આપણા નાના કાર્યોથી લોક કલ્યાણનો પ્રોબ્લેમ, જે લોક કલ્યાણનો જે આપણો આદર્શ છે એ કેવી રીતે આપણે એને પ્રાપ્ત કરી શકશું, દુનિયાના દુઃખ અને ભારતની સમૃદ્ધિમાં કેવી રીતે આપણે દુઃખ દૂર કરવાની ને સમૃદ્ધિ પામવાની જે આપણી ઈચ્છા છે એમાં કેવી રીતે આપણે ફાળો આપી શકશું, એની અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી. આપણા હાથમાં જે આ સેવાનો ટોર્ચ, જે સેવાભાવની જ્યોતિ આ યુથ ફેસ્ટિવલમાં સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશને જલાવી છે, એ જ્યોતિને આપણે હાથમાં લઈને આગળ વધતા જઈએ તો એ જ્યોતિ જ આપણો પથનું પ્રદર્શન કરતા કરતા આપણને એ માર્ગમાં એક સાથે એકઠા કરી અને આગળ પથ પ્રદર્શિત કરશે અને એ ધ્યેય પ્રાપ્ત કરવાની આપણને શક્તિ આપશે. એ જ શબ્દો સાથે હું મારું આજનું પ્રવચન સમાપ્ત કરું. જય સાંઈરામ.